क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત, ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ જરા કન્સોલિડેશનના મૂડમાં ગઈકાલે આવ્યા. આજે હવે નફા વસૂલી જોવા મળી રહી છે અને આ બધા જ સંકેતોને સમજવાના છે. આવો શરૂઆત કરીએ ક્લોઝિંગ કેપિટલની હેડલાઇન્સની સાથે. દિવસના તળિયે બજાર નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટી અને 23,500 નજીક. સેન્સેક્સમાં 450 પોઈન્ટથી વધુનો ઘટાડો. બેંક નિફ્ટી 400 અંક આસપાસના ઘટાડા સાથે 51,300 નજીક. ઇન્ડસઇન્ડ બેંક 3% વધુ તેજી પર. એક્સિસ બેંક, કોટક બેંક, નિફ્ટી બેંકના ટોપ લૂઝર. ફાર્મા અને હેલ્થકેર શેરમાં ભારે વેચવાલી. મેક્સ હેલ્થ વાયદાનો ટોપ લૂઝર. સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ, અપોલો હોસ્પિટલનો શેર 2% સુધી ઘટ્યો. બ્રોકરેજના રિપોર્ટ બાદ તૂટ્યા ઝોમેટો અને સ્વિગી. બેંક ઓફ અમેરિકાએ બંને કંપનીના શેરના ટાર્ગેટ ઘટાડ્યા. કેપિટલ ગુડ્સ શેરમાં જોરદાર તેજી. સિમેન્સ વાયદાનો ટોપ ગેઇનર. કમિન્સ, હર્ષા એન્જિનિયર. કમિન્સમાં 3 થી 4% સુધીની તેજી. તો આવો શરૂઆત કરીએ. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે ફિલહાલ નર્વસ છે. આજના દિવસના ઉચ્ચતમ સ્તરોથી તમે ગણો તો લગભગ 250 પોઈન્ટથી વધુનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. એટલે પ્રાઇમા ફેસી સૌથી પહેલાં નિફ્ટી અને બેંક નિફ્ટી પર તમે નજર કરી લો તો તમને 250 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીની અંદર. બેંક નિફ્ટીના આજના હાઈ બન્યા હતા 51,875, એટલે ત્યાંથી પણ સાઇઝેબલ કરેક્શન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. અને મિડ કેપ, સ્મોલ કેપ જે રેઝિલિયન્ટ હતા હમણાં સુધી, ત્યાં પણ દબાણના સંકેતો જોવા મળી રહ્યા છે. તો આગળ વધીએ અને ચાર્ટ્સ પર શું ફોર્મેશન બની રહ્યા છે અને જે બેઝિકલી 23,500નું મહત્વનું સ્તર જે આવી ગયું છે નિફ્ટીમાં, તો ત્યાંથી આગળ શું પરિસ્થિતિ બની શકે, કારણ કે આવતીકાલે મંથલી ફિનાન્શિયલ યરની એક્સપાયરી છે. સંકેતો સમજવાની કોશિશ કરીએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે સહયોગી યોમિક. યોમિક, ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો ચાર્ટના સેટઅપને સમજીએ, કારણ કે થઈ એ રહ્યું છે અહીંયાથી કે આપણે આવતીકાલે ફિનાન્શિયલ યરની એક્સપાયરી જોવાના છીએ અને સાથે સાથે ગુરુવારની જે મંથલી એક્સપાયરી છે તે પણ છે. આવી સ્થિતિમાં બહુ ક્રુશિયલ તેજી બતાવ્યા બાદ માર્કેટ્સ થોડા અટક્યા છે. જી બિલકુલ યસ. આપણે વાત કરીએ તો અગાઉ પણ આપણે આની ઉપર ચર્ચા કરી હતી. તમને ખ્યાલ હોય તો આપણે વાત કરી હતી કે 23,800, જ્યારે પહેલાં 23,500 હતું ત્યારે મેં ખાસ કરીને 2 થી 3 વખત હાઇલાઇટ કર્યું હતું કે હજુ 300 પોઈન્ટની જગ્યા આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે અને જે આપણને 23,800ના લેવલ જોવા મળ્યા. ગઈકાલે 23,800 ઉપર આપણે જોયું તો હાઈ બનાવ્યા અને જે બાદ આપણને થોડીક નફા વસૂલી જોવા મળી અને એ બાદ આજે પણ આપણને નફા વસૂલી જોવા મળી. ગઈકાલે આપણે હાઇલાઇટ કર્યું હતું ઓઆઈ ડેટા ઉપરથી કે હવે પુટ રાઇટર્સ ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે અને કોલ રાઇટર્સ હવે મજબૂતી બતાવી રહ્યા છે. મંથલી એક્સપાયરી છે આવતીકાલે. સ્વાભાવિક છે કે આટલા દિવસનો જે રન છે ક્યાંક ને ક્યાંક આપણને સેટઅપ થતો જોવા મળી શકે છે. પરંતુ આવો હવે જોઈએ કે હવે પોઝિશનલ વ્યૂ આપણે શું રાખવો જોઈએ. તો સૌથી પહેલાં એની ઉપર નજર કરીશું. તો આપણે અહીંથી ડેલી વ્યૂ તમે નજર કરશો તો ડેલીમાં તમને આ હાઇલાઇટ આપણે કરેલું હતું 23,800, જે બ્લુ કલરની તમારા માટે લાઇન છે 23,800 કે જે આપણે અહીંને ટચ કર્યા બાદ તમે અહીંયાથી નીચે આવ્યા છો. અને નીચે હવે કઈ જગ્યાએ તમને સારો એવો સપોર્ટ મળી શકે છે તો એ તમારા માટે લેવલ થાય છે આ 23,411, એટલે કે 23,400 આપણે લઈએ કે જ્યાં આપણને અહીંયાથી ગેપ હતો. ગેપ અપ સાથે અહીંયાથી આપણને ઓપનિંગ જોવા મળ્યું હતું અને એ આપણે વાત છે સોમવારની, એટલે કે સોમવાર આપણે ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું અને એ બાદ તમે અહીં નજર કરી રહ્યા છો તો 3-1 તમને પેટર્ન બનતી જોવા મળી. એટલે કે હવે 23,400 એક મહત્વનો લેવલ છે. પરંતુ એની પહેલાં તમારે ધ્યાન રાખવાનું રહેશે છે 23,500 જે આજના દિવસના લો છે. જો આજે આ લો ના તૂટે તો આવતીકાલે 23,500 એક સપોર્ટ રહેશે, કારણ કે આવતીકાલે મંથલી એક્સપાયરી 23,500 ઉપર ક્યાંક ને ક્યાંક પુટ રાઇડર સપોર્ટ આપી રહ્યા છે.
કોલ રાઇટર્સ પણ અહીંયાથી ત્યાં કોન્ફિડન્સ છે, પુટ રાઇટર્સ પણ છે, એટલે કે 23,500 કે જ્યાં ફાઇટ જોવા મળશે. જો કોઈ કારણસર એ બ્રેક થાય છે તો 23,400 લેવલ આપણને જોવા મળી શકે છે, એટલે 23,411 જે આપણને ગેપ હતો. પરંતુ હવે 23,411 પણ સસ્ટેન ના થાય તો સ્વાભાવિક છે કે 23,400ની નીચે આપણને ડાયરેક્ટ 23,080ના લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે કે વ્યૂ અહીંયાથી વધારે નેગેટિવ બની શકે છે 23,400ની નીચે. એટલે કે 23,400 કોઈ પણ સંજોગોમાં સસ્ટેન થવું જોઈએ જો 23,500 બ્રેક થાય તો. આ વાત થઈ સપોર્ટની. હવે ઉપર રેઝિસ્ટન્સ કયું છે એની વાત કરીશું. તો રેઝિસ્ટન્સમાં આજના દિવસનો જે હાઈ છે, આજના દિવસનો હાઈ આપણા માટે બની રહ્યો છે 23,736. એટલે કે આ જે હાઈ છે 23,736 કે જે અહીંયાથી પહેલાં પાર કરવાનું રહેશે, એની ઉપર ક્લોઝિંગ જોઈશે. 23,736 અહીંયાથી આપણે પાર કરીશું તે તમારા માટે લેવલ આવશે નેક્સ્ટ 23,810 જે તમારા માટે છે ફેબ્રુઆરીના હાઈ. આ જે બ્લુ લાઇન તમે જોઈ રહ્યા છો એ તમારા માટે છે 23,810. એટલે કે પહેલાં 23,736 જોઈશે, એને પાર સસ્ટેન થઈએ છે તો 23,810 અને એની પણ ઉપર આપણે સસ્ટેન થઈએ છીએ તો તમારા માટે લેવલ આવશે 23,870 જે તમારા માટે બન્યા હતા મંગળવારના રોજ હાઈ બન્યા હતા. એટલે કે આપણે જ્યાં સારી એવી વન વે તેજી આવ્યા બાદ 23,870 એક લેવલ હતું કે જ્યાં અહીંયાથી થોડુંક અહીંયાથી માર્કેટમાં આપણને એક સ્ટોપ જોવા મળ્યું હતું અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ વાત કરીએ તો ઉપરના લેવલથી 201 પોઈન્ટ આપણે અહીંથી કમજોરીમાં અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ અત્યારે હાલ કહી શકીએ કન્સોલિડેશનમાં થોડો જતો જોવા મળી શકે છે. સ્વાભાવિક છે કે આવતીકાલે એક્સપાયરી છે એટલે મોટી ઉથલપાથલ પણ કાલે શક્ય છે. નીચેની તરફ 23,500, 23,400, ઉપરની તરફ 23,736 અને 23,810 એટલે આપણા બે રેઝિસ્ટન્સ અને બે સપોર્ટ જે આપણે ધ્યાન પર રાખીશું. આવો 15 મિનિટ ચાર્ટ જોઈએ. 15 મિનિટમાં તમે નજર કરશો તો આજે આપણને દિવસભર થોડુંક ઉપલા સરથી ક્યાંક ને ક્યાંક દબાણ જોવા મળ્યું છે. તમે નજર કરીએ સૌથી પહેલાં આવો તો 24 તારીખનો. હવે અમુક લેવલ હતું જે ઘણું ક્રુશિયલ હતું, આજે પણ માર્કેટમાં ત્યાં સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળ્યા પરંતુ આજે એ સસ્ટેન ના થયું. છેલ્લા 2 દિવસથી આપણને ત્યાં સપોર્ટ જોઈએ તો 24 તારીખે તમે અહીંયાથી વન વે તેજી જોવા મળી. જે બાદ આ એક લેવલ હતું કે જ્યાં અહીંથી માર્કેટે સપોર્ટ લીધો તમારા માટે લેવલ થાય છે 23,605. 23,605 છે કે જ્યાં એક વખત આપણને 24 તારીખે સપોર્ટ લીધો, બીજી વખત તમને અહીંથી સપોર્ટ લીધો. પછી તમે 25 તારીખ આવો, જ્યારે તમે તેજી સાથે ઓપન થયા બાદ નીચે આવ્યા તો ફરીથી તમને ત્યાં સપોર્ટ મળ્યો. પછી તમે નજર કરશો તો 25 તારીખે એન્ડમાં પણ ત્યાંથી સપોર્ટ લીધી અને એની ઉપર ક્લોઝ થયા. હવે આજે 26 તારીખે થયું શું, એક વખત ત્યાં તમને સપોર્ટ મળ્યો, બીજી વખત પણ તમે ત્યાં સપોર્ટ લીધો પરંતુ તમે તરત જ અહીં નીચે સરકી ગયા અને એક વખત નીચે સરક્યા બાદ ફરીથી તમે અહીંથી 23,600ની તરફ કારોબાર નથી ગયો. એટલા માટે જ આજે 23,600 સ્વાભાવિક છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક દબાણ આવ્યું 23,600 ઉપર જે ક્લોઝિંગ આજના દિવસે થોડુંક અહીંયાથી શક્ય નથી લાગી રહ્યું. પરંતુ 23,600 છે કે જે આપણે અહીંથી ક્રોસ કરવાનું રહેશે. આવતીકાલે 23,600 ક્લોઝ કરીએ છીએ તો એની આગળ આપણે જોવાનું રહેશે 23,736. એટલે કે 23,600, 23,736 આ આપણા વાત થઈ શોર્ટ ટર્મ એટલે કે ઇન્ટ્રાડે પર્પઝથી આવતીકાલ માટે સ્પેસિફિક. નીચેની તરફ સપોર્ટ તો સ્વાભાવિક છે કે આપણા જે જોવા મળી રહ્યો છે આ જે લાઇન છે તમારા માટે 23,411 કે જ્યાં આપણે ગેપ અપ છે કે 23,411 અને 23,500 એટલે બે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમારા માટે બની રહ્યા છે. એટલે કે હવે સપોર્ટ રેઝિસ્ટન્સ થોડાક નજીક છે 100 પોઈન્ટની. સ્વાભાવિક છે કે હવે અત્યારે આપણે જે રીતે માર્કેટમાં તેજી આવી ક્યાંક ને ક્યાંક સપોર્ટ અને રેઝિસ્ટન્સમાં આપણને ઘણા બધા કામ કરતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વાત થઈ નિફ્ટીની. આવો આપણે જોઈએ કે નિફ્ટીનો ઓવાઈ ડેટા આપણને શું સંકેતો આપી રહ્યા છે. તો નિફ્ટીના ઓવાઈ ડેટા ઉપર આપણે નજર કરીશું તો હવે 23,500નું એક લેવલ છે કે જ્યાં થોડીક આપણને અહીંથી ફાઇટ જોવા મળી શકે છે. અને તમે વાત કરો તો લેવલ ઓલમોસ્ટ 1.20 કરોડ જેવા આપણને અહીંથી પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે જે માર્કેટને સપોર્ટ આપશે અને આજે પણ આપે છે. આજનો લો જોશો તો એક્ઝેક્ટ 23,500.60. એટલે કે અહીંયા આપણને એક સપોર્ટ મળ્યો કારણ કે અહીંયાથી આપણને 1 કરોડથી વધારે પુટ રાઇટર્સ ઊભા છે. નીચેની તરફ નજર કરીશું કોઈ કારણસર આ બ્રેક કરીએ છીએ તો 23,400 છે કે જ્યાં સપોર્ટ મળી શકે છે અને 23,300, 23,200 એટલે કે 23,500ની નીચે સપોર્ટ આપવા પણ હજુ છે. એવું નથી કે લોકો અહીંયાથી પોઝિશન હટાવી દીધી છે, પોઝિશન હજુ પણ છે અને સૌથી વધારે મેઇન 23,000 છે કે જે આવવાના ચાન્સીસ આવતીકાલે તો આપણને નથી લાગી રહ્યા. હવે ઉપરની તરફ વાત કરીશું તો એક 23,600 કે જે એક આપણને હર્ડલ જોવા મળ્યું છે. એટલે કે 23,600 ઉપરની તરફ 23,700 આ જે લેવલ તમે જોયા હોય તો ગઈકાલે 23,800 ઉપર હતા કે જે અહીંયાથી શિફ્ટ થતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે ધીરે ધીરે માર્કેટને અહીંયાથી તેઓ નીચે ખસેડી રહ્યા છે. પરંતુ આવતીકાલે એક્સપાયરી છે એટલે કે ખાસ કરીને 23,500 અને ઉપરની તરફ 23,700 આ બે લેવલ છે
કે જે હાલ આપણે અહીંયાથી નજર પર રાખીશું 23,500 ના તૂટવું જોઈએ. તૂટે તો કાલે વધારે કમજોરી જોવા મળી શકે છે અને ઉપર 23,700 જો ક્રોસ કરીએ તો સારી એવી મજબૂતી જોવા મળી શકે અને ફરીથી આપણે જે હાઈ બનાવીએ તો 2 દિવસ પહેલાં ત્યાં આપણે જતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ અત્યારે હવે પહેલાં એક ટાઈમ હતો કે આપણે કહી શકતા કે ઓવરઓલ જે ચાર્ટ જે હતો ઓવાઈનો એમાંથી આપણને ઓવરઓલ વ્યૂ પોઝિટિવ લાગતો હતો, પરંતુ અત્યારે કહી શકાય કે વ્યૂ હવે મિક્સ થઈ ગયો છે. એટલે આવા ટાઈમે હવે લેવલ ધ્યાન પર રાખવાનું છે કે લેવલ ઉપરના સાઈડ તૂટે છે કે નીચેની તરફ તૂટે છે, અને જે તરફ તૂટે એ બાજુ આપણે વ્યૂ બનાવવું જોઈએ. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે એક સાઈડ તેજી હતી ત્યારે તેજીમાં આપણે સારી એવી લહેર આપણે એન્જોય કરી, પરંતુ હવે જ્યારે આપણને વેવ અપડાઉન જોવા મળી રહે છે તે અપડાઉન પ્રમાણે આપણે અહીંથી રોલર કોસ્ટર રાઈડ પણ આવતીકાલે જોવા મળી શકે છે. વાતથી આપણે નિફ્ટીની ઓવાઈ ચેન્જ પણ જોઈ લઈએ તો ઓવાઈ ચેન્જમાં તમે નજર કરશો તો આપણને આજે સૌથી વધારે કોલ રાઇડર્સ જોવા મળ્યા છે કે જેમણે કોન્ફિડન્સ બતાવ્યું છે, અને એ જ કારણથી મેં કીધું કે હવે પોઝિટિવ નહીં પરંતુ મિક્સ અહીંયાથી વ્યૂ આવતીકાલે જોવા મળી શકે છે. નજર કરો 23,600 ઉપર ફક્ત આજે તમને અહીંયાથી જોવા મળી રહે છે 60 થી 65 લાખ કોલ રાઇડર્સ એડ ઓન થયા છે. 23,700 ઉપર પણ 70 થી 72 લાખ કોલ રાઇડર્સ એડ ઓન થયા છે, પરંતુ નીચેની તરફ તમે જુઓ તો 23,500 ઉપર માત્ર 25 લાખ જ પુટ રાઇડર્સ એડ ઓન થયા છે. 23,400 ઉપર પણ, એટલે કે નીચેની તરફ હવે કોન્ફિડન્સ નથી બતાવી રહ્યા. જ્યારે તમે 7 થી 8 દિવસ માર્કેટે તેજી કરી ત્યારે અહીંયા લોકો કોન્ફિડન્સ બતાવી રહ્યા હતા અને અહીંયા લોકો કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે, પરંતુ જેમ મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છે હવે કોલ રાઇડર્સ કોન્ફિડન્સ બતાવી રહ્યા છે અને પુટ રાઇડર્સ અહીંથી ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ખોઈ રહ્યા છે. એ જ કારણથી થોડું કોશન આપણે અહીંયાથી રાખવું જોઈએ આવતીકાલની એક્સપાયરી માટે. આ વાત થઈ નિફ્ટીની કે જે આપણને ઓવરઓલ વ્યૂ મિક્સ જોવા મળી રહ્યો છે. હવે વાત કરીશું બેંક નિફ્ટીની, પરંતુ એની પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ, જે બાદ આપણે બેંક નિફ્ટીનું સેટઅપ સમજવાનો ટ્રાય કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમજીએ આપણે કે નિફ્ટીનો અત્યારે હાલ કારોબાર આપણને થોડો મિક્સ જોવા મળી રહ્યો છે, પરંતુ બેંક નિફ્ટી છે કે હજુ પણ નિફ્ટીની સરખામણીમાં ક્યાંક ને ક્યાંક મજબૂતીમાં છે. કેમ? તો આવો તમને હું ચાર્ટ પરથી જણાવું. તો સૌથી પહેલાં આપણે પોઝિશનલ વ્યૂ જોઈશું. પોઝિશનલ વ્યૂ તમે નજર કરશો તો આપણને અહીંયાથી સૌથી પહેલાં બેંક નિફ્ટીમાં તમે નજર કરો કે આ તમને ઓવરઓલ ચાર્ટ જોવા મળી રહ્યો છે 15 તારીખનો, પરંતુ ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં લઈને આવીશ. અને ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો ત્યાં કેન્ડલ ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણને નિફ્ટીની સરખામણીમાં થોડીક પોઝિટિવ છે, એ આપણે વાત કરીશું. તો ડેઇલી ચાર્ટમાં આપણે તમે નજર કરો એક વખત, તો ડેઇલી ચાર્ટમાં આજે જો તમને વાત કરું તો હાઈ તમને જોવા મળ્યા છે બેંક નિફ્ટીમાં જે 51,223 અત્યારે કારોબાર કર્યો છે. 400 અંકની કમજોરી છે, પરંતુ 51,875 હાઈ બન્યા હતા એક ટાઈમે, અને 51,875ના હાઈ બન્યા બાદ તમે 51,126 લો બનાવ્યા છે. 51,200 પર કારોબાર કરી રહ્યા છો. 0.5% અહીંયાથી તમને કમજોરી જોવા મળી રહી છે. નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં આજે ઇન્ટ્રાડેમાં કમજોરી વધારે છે, પરંતુ પોઝિશનલ હજુ પણ ક્યાંક ને ક્યાંક નિફ્ટીની કમ્પેરિઝનમાં મજબૂતી છે. એનું કારણ પણ છે કારણ કે પોઝિશનલમાં તમે જોશો તો હજુ પણ જે ફેબ્રુઆરીનો જે હાઈ છે એની ઉપર તમે કારોબાર કર્યો છો. ફેબ્રુઆરીના હાઈ તમારા માટે તો 50,600, એની ઉપર તમે કારોબાર કર્યો છે 51,200, એટલે કે અત્યારે તમારા માટે લેવલ છે એ 50,600, જે ખાસ કરીને તમારે અહીંથી ધ્યાન પર રાખવાનું રહેશે. એટલે કે 50,600 છે કે જે અહીંયાથી એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને ઉપરની તરફ તમને વાત કરું તો આજનો જે હાઈ છે એ 51,875 કે જેની ઉપર તમારી ખાસ કંઈ ધ્યાન પર રાખવાનું રહેશે. એટલે 51,875 આજનો હાઈ એ કોઈ પણ કારણોસર આપણે ક્રોસ થવો જોઈએ જો આજની નવી તેજી હવે આવતીકાલે જોવી હોય તો. એટલે 51,875, અને જે બાદ તમારા માટે લેવલ આવશે કે આ તેજીમાં જે હાઈ આપણે બન્યા હતા જે લેવલ છે 52,064, એટલે ઉપરની તરફ આપણને 51,875 અને 52,064 આ બે રેઝિસ્ટન્સ છે. નીચેની તરફ સપોર્ટની વાત કરું તો 50,600 તમારા માટે હાલ બની રહ્યું છે, અને એની નીચે પણ જો આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે 50,800 આ જો અને 50,600 આ બે ગેપ છે. 50,800 તમારા માટે બનશે એટલે કે સોમવારનો લો, અને 50,600 તમારા 70 છે એ તમારો જે ગેપ છે કે જ્યારે આપણે સોમવારે ગેપ અપ ઓપનિંગ થયા હતા, એટલે ચાન્સીસ કે કોઈ કારણસર 50,800 તો જે 150 અંકનો જે ગેપ છે એ તરત જ આપણને ફીલ થતો જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. પરંતુ ઓવરઓલ વ્યૂ અત્યારે પણ હાલ આપણે પોઝિટિવ જ કહી શકાય, કારણ કે જોઈએ તો સ્વાભાવિક છે કે એક દિવસમાં આપણને થોડીક નરમાશ આવી, જેના કારણે ઓવરઓલ વ્યૂ આપણે નેગેટિવ ના કરવો જોઈએ. જ્યાં સુધી તમે આ લેવલ ના કરો અહીંયાથી ક્લોઝિંગ આપો નીચેની તરફ 50,600, ત્યાં સુધી વ્યૂ હજુ પણ આપણને થોડો ક્યાંય ને ક્યાંય આપણને બાય ઓન ડીપ જોવા મળી શકે છે. 15 મિનિટમાં પણ તમે નજર કરશો તો આજે તમે ઓપન થયા બાદ તમને ક્યાંક ને ક્યાંક કમજોરી અહીંયા જોવા મળી, અને કમજોરી બાદ તમે જુઓ આ ડેઇલી ચાર્ટ એક વખત નજર કરો, જે તમને હાઇલાઇટ હું કરવા માગું છું કે ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો તમને જે હાઈ હતા આ તમારા માટે છે ફેબ્રુઆરીના હાઈ. નિફ્ટીમાં ફેબ્રુઆરી હાઈના નીચે અત્યારે કારોબાર કરી છે. એક વખત તમે ક્લોઝ કર્યા 23,800, પરંતુ તમે અત્યારે એની નીચે છો. પરંતુ બેંક નિફ્ટીમાં નજર કરો તો હજુ પણ આ જે હાઈ છે એની ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. ભલે ઉપલા સરથી થોડુંક અહીંયાથી તમે કમજોરી આવી,
પરંતુ હજુ પણ તમે સાચવી રાખ્યા છે. અને આ જે લો છે એ તમારા માટે છે 50,800 અને આ જે ગેપ છે એ તમારા માટે છે 50,670 આજુબાજુ. એટલે આ બે ગેપ છે કે સ્વાભાવિક છે કે જો કોઈ કારણસર વધારે કમજોરી આવે તો અહીંયાથી સપોર્ટ લઈ શકે છે. એટલે કે 50,670 એક મહત્વનું ક્રુશિયલ સપોર્ટ આપણને બેંક નિફ્ટીમાં આપી શકે છે. એટલે જો એની નીચે ક્લોઝ આવો જે બાદ આપણે અહીંયાથી ક્યાંક ને ક્યાંક નેગેટિવ વ્યૂ બની શકે, પરંતુ જ્યાં સુધી એની નીચે ક્લોઝ ના આવે અહીંયા પણ આપણને એક બાય ઓન ડીપ જોવા મળી શકે છે. સ્વાભાવિક છે કે આવતીકાલે નિફ્ટી નહીં પરંતુ સાથે બેંક નિફ્ટીની પણ મંથલી એક્સપાયરી છે. ઓઆઈ ડેટા લઈને આવીએ. ઓઆઈ ડેટા ઉપરથી આપણે જાણીએ કે બેંક નિફ્ટીના ઓઆઈમાં આપણને શું સેટઅપ બની રહ્યું છે. તો ઓઆઈમાં તમે નજર કરો, અત્યારે તમે કારોબાર કર્યો છે 51,200 આજુબાજુ. 51,200 આપણે એક વખત આ તમારો લેવલ છે. અહીંયા તમે કારોબાર કરી રહ્યા છો. નીચેની તરફ 51,000 છે જ્યાં સારો એવો સપોર્ટ તમને મળી રહ્યો છે. ઓલમોસ્ટ તમે નજર કરશો તો 15 લાખ અહીંયાથી પુટ રાઇટર્સ છે કે જે તમને સપોર્ટ આપી રહ્યા છે. એટલે કે કોઈ કારણોસર હજુ પણ કમજોરી 201 પોઈન્ટની તમને જોવા મળી શકે, પરંતુ 51,000 છે કે જ્યાં એક વખત તમને સપોર્ટ અહીંયાથી જરૂરથી જોવા મળશે. કોઈ કારણોસર હેવી આપણને ફોલ આવ્યો અને 51,000 પર તૂટી જાય તો નીચે ડાયરેક્ટ તમારા માટે સપોર્ટ 50,500 છે. કારણ કે ઇન બિટવીન તમે નજર કરશો તો ક્યાંય એટલી મજબૂતી આપણને જોવા નથી મળી રહી. એટલે કે 51,000 અને 51,500 કે જ્યાં આપણને પુટ રાઇટર્સનો થોડો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. ઉપરની તરફ વાત કરીએ કે આપણે આજે 51,000 છે લેવલ જાળવી રહીએ તો ત્યાંથી તેજી ક્યાં સસ્ટેન થતી જોવા મળી શકે તો એ તમારા માટે લેવલ છે 51,500. કારણ કે ત્યાં તમે નજર કરશો તો 20 લાખથી પણ વધારે કોલ રાઇડર્સ છે કે જે ક્યાંક ને ક્યાંક ટ્રાય કરશે કે અહીંયાથી તમને થોડાક નીચે અહીંથી ખસેડવાના. કારણ કે ઓઆઈ ચેન્જ બતાવીશ તેના પરથી પણ તમને આઈડિયા આવશે. ઓઆઈ તમે જુઓ તો અહીંયા ઓઆઈ ચેન્જમાં ઓઆઈમાં તમે નજર કરો 51,200 એટલે કે ઓલમોસ્ટ 1,000 પોઈન્ટથીની એક રેન્જ તમારા માટે બની ગઈ છે. 51,500 નીચેની તરફ અને અહીંયા ઉપર આવશો તો 51,500 એટલે 50,500 થી 51,500 આ 1,000 પોઈન્ટની રેન્જ છે કે જેની વચ્ચે તમને અહીંથી મંથલી એક્સપાયરી ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. વાત થઈ ઓઆઈની. હવે ઓઆઈ ચેન્જ જોઈએ. ઓઆઈ ચેન્જ હું તમને એટલા માટે કહું છું 51,500 ખાસ કરીને ક્રુશિયલ છે કારણ કે જે બી એડ ઓન થયું છે એ આજે થયું છે. તમે જોયું તો ગઈકાલે 51,500 પર એટલા કોલ રાઇડર્સ નહોતા. નિફ્ટીમાં પણ તમે જોયું તો 23,700 ઉપર નહોતા, પરંતુ આજે આવ્યા છે. એટલે તેઓ ક્યાંક ને ક્યાંક માની રહ્યા છે કે મંથલી એક્સપાયરીમાં ક્યાંક ને ક્યાંક તેઓ એક રૂકાવટ બની શકે છે. અહીંયા બેંક નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને 51,500નું લેવલ છે કે જ્યાં આપણને થોડોક અવરોધ હજુ આવતીકાલે પણ જોવા મળી શકે છે. આજે પણ તમે જોયું તો ઓવરઓલ ન્યૂનતમ સ્તર બાજુ તમે કારોબાર કર્યો છો. ઉપલા સ્તરથી અત્યાર સુધી શું થતું માર્કેટમાં થિયરીથી તમે ઓપન થાઓ, ઓપન થયા બાદ વન વે તેજી અને ઉપલા સ્તરે તમે ક્લોઝિંગ આપતા હતા. હવે છેલ્લા 2 દિવસે શું થઈ રહ્યું છે તમે ઓપન થયા બાદ નીચે આવો છો અને નીચેની તરફ ક્લોઝિંગ આપી રહ્યો છે જે ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે. પરંતુ ઓવરઓલ પોઝિટિવ વસ્તુ આપણે જોઈએ એફઆઈ ખરીદી રહ્યા છે, શોર્ટ રિકવર કરી રહ્યા છે અને એવો કોઈ ખાસ એવી કોઈ ઇવેન્ટ નથી કે જે નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે. જસ્ટ ડેટા આપણને મંથલી એક્સપેરિયન્સ કારણે સેટઅપ થતો જોવા મળી રહ્યો છે. એટલે એવા ટાઈમે એક તરફ આપણે ડાયરેક્ટ કોઈ વ્યૂ ના લેવો જોઈએ, કાં તો એકદમ તેજીનો કાં તો મંદીનો પણ ના જોવો જોઈએ. આવા ટાઈમે બસ એક જ વસ્તુ કરવી જોઈએ જે છે લેવલ, એટલે કે લેવલ ફોલો કરવા જોઈએ. જો લેવલ ઉપરની તરફ બ્રેક થાય તો તેજીનો વ્યૂ બનાવી શકાય અને નીચેની તરફ આપણે બ્રેક કરે તો નીચેની તરફ. એટલે ઓવરઓલ આપણે એટલા માટે ખાસ કરીને તમને લેવલ પણ ડિસ્કસ કર્યા કે જેને તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. એટલે ઓવરઓલ વ્યૂ અત્યારે આપણે જોઈએ તો થોડો મિક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આપણને ક્યાંક ને ક્યાંક કોશન રાખવાની અહીંયાથી ઇન્ફોર્મ કરી રહ્યા છે. એટલે નિફ્ટીમાં 23,500 જે બ્રેક ના થવું જોઈએ એ થાય તો 23,400 એક સપોર્ટ છે. અને બેંક નિફ્ટીમાં જો વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણે અત્યારે 51,200 છે, પરંતુ 51,000 લેવલ છે એ સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરશે. જે પણ બ્રેક થાય તો 50,500 અને ઉપરની તરફ છે કે 51,500 ક્યાંક ને ક્યાંક ફાઇટ આપશે નવી તેજી માટે. એટલે ખાસ કરીને આ બધા લેવલ છે જેને વોચ કરીશું. એટલે આ વાતથી આપણે ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટીની કે જેમાં સેટઅપ અત્યારે ઓવરઓલ અત્યારે આપણને હાલ મિક્સ જોવા મળી રહ્યું છે. એટલે કે એવા ટાઈમે આવતીકાલે મંથલી એક્સપાયરી છે એટલે બહુ વધારે ખાસી મોટી પોઝિશન પણ આપણે ના બનાવવી જોઈએ. યસ બિલકુલ. તો હવે હેવી પોઝિશન્સ તો નહીં, લાઇટ વેઇટ રહેવાનો મૂડ માર્કેટનો બની રહ્યો છે. યુમિત પછી આગળ આપના સાથે શોમાં જોડાઈશું. અત્યારે ફિલહાલ તમે નજર કરો એક વખત તો મિડ કેપ અને સ્મોલ કેપ. કેમ કે જુઓ આજે નિફ્ટી દિવસની શરૂઆતથી થોડો નર્વસ હતો એક સમયે. બેંક નિફ્ટીએ રેઝિલિયન્સ સારું બતાવ્યું પણ ત્યાંથી પણ પછી તમને ખાસ દબાણ આવતું જોવા મળ્યું. પણ મિડ કેપ અને સ્મોલ કેપ, પર્ટિક્યુલરલી મિડ કેપે આજે બહુ સરસ રેઝિલિયન્સ બતાવ્યું હતું. નો ડાઉટ શરૂઆતમાં વેચવાલી આવી ગયેલી પણ ત્યાંથી પછી ખાસ થોડી સુધારો આવ્યા અને અલ્ટિમેટલી અત્યારે તમે જુઓ તો સમગ્ર જેટલા પણ આપણા પ્રાઇમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે તે બધામાં સૌથી ઓછો ઘટાડો તમને મિડ કેપમાં જોવા મળી રહ્યો છે. ગઈકાલે સૌથી વધારે નર્વસનેસ પણ મિડ કેપમાં હતી. આજે તમે જુઓ છો મિડ કેપની અંદર અસર ડેફિનેટલી તમને જોવા મળી રહી છે પણ ઓછી છે. અને અત્યારે તમે સ્મોલ કેપ નજર કરો તો ત્યાં પણ તમને 0.5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. તો આઈડિયલ સ્ટેટમાં આ બધા જ આપણા પ્રાઇમ ઇન્ડેક્સ છે કે જેને ધ્યાન પર રાખો. આ તરફ તમે સેક્ટોરિયલ અપડેટ પર નજર કરી લો, બિકોઝ માત્ર ઓટો સેક્ટર એક એવું છે કે જેમાં તમને થોડી હવે તેજી બચતી જોવા મળી. નહીં તો મીડિયા,
લગભગ 2% નીચે છે, હેલ્થકેર 1% નીચે, ઓઇલ એન્ડ ગેસ 1% નીચે, ફિન નિફ્ટી 1% નીચે. મતલબ કે તમારા જેટલા પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે એ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં એક જે કહી શકાય કે ઓટો સિવાય કોઈ પણ જગ્યાએ અત્યારે ખરીદદારી નથી અને બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમારા લાલ નિશાનમાં આવી ચૂક્યા છે. એનો મતલબ સાફ છે, અત્યારે ફિલહાલ પ્રોબ્લેમ્સ જે છે તે ડેફિનેટલી તમને ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યા છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. જો કે મિડ કેપ સ્મોલ કેપમાં અસર થોડી ઓછી છે, લિમિટેડ છે, તે પણ તમારે ધ્યાન પર રાખવું જરૂરી છે. બટ આઈડિયલ સ્ટેટમાં તમને અત્યારે જોવા મળશે કે નિફ્ટી વારંવાર પોતાના ડેઝ લોને નજીક આવવાની કોશિશ કરી રહ્યો છે, જે છે 23,500, અને બેંક નિફ્ટી તમે નજર કરો કે જેના અત્યારે ઇન્ટ્રાડે લોઝ બન્યા છે 51,126. હવે હું તમને યાદ અપાવું, જે હમણાં યોમિક વાત કરી રહ્યા હતા, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે 51,000 બહુ ક્રુશિયલ સ્ટેટ છે. કારણ કે જો 51,000 તૂટે છે તો પછી અહીંયાથી ખાસ વધારે ખાના ખરાબી થવાના સંકેત. કારણ કે તમે છેક 48,000ને નીચેથી તેજી આવવાની શરૂઆત જોઈ હતી અને 48,000થી તમે પહોંચી ગયા હતા અત્યારે ઓલમોસ્ટ આજે 52,000ને નજીક. ગઈકાલે તો 52,000ને સ્પર્શ્યા પણ હતા, એને પાર નીકળ્યા હતા. સો તમે 48,000થી 52,000 એટલે બહુ જબરદસ્ત તેજી જોઈ લીધી. હવે ત્યાંથી ફરી એકવાર થોડું પ્રોફિટ બુકિંગ તમને જોવા મળી રહ્યું છે, જેમાં 51,000 એક બહુ મહત્વપૂર્ણ બેન્ચમાર્ક બની રહ્યો છે. અને જો પછી 51,000 તૂટી જાય છે તો પછી હાલત વધારે ખરાબ થઈ શકે છે. પણ અગેઇન જોને તોની વાત એટલા માટે કારણ કે એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી, યરલી ફિનાન્શિયલ યરની એક્સપાયરી છે. આવી સ્થિતિમાં કંઈ પણ નવા જૂની થઈ શકે છે અને આ નવા જૂની માટે તમારે પ્રિપેર્ડ રહેવું પડે, તમારે તૈયાર રહેવું પડે. એક ક્વિક બ્રેકનો પણ સમય થયો છે. બ્રેક બાદ આજના જે બઝિંગ સ્ટોક્સ છે તે બધા જ બઝિંગ સ્ટોક્સની આપણે ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક with આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો, એ જ થોડી નર્વસનેસ સોફાર યથાવત ઓબ્ઝર્વેશન. અહીંયાથી ખાસ નિફ્ટી પોતાના ડેઝ લો ઓલમોસ્ટ બ્રીચ કરવાની કોશિશ અત્યારે કરી રહ્યું છે. 23,510 પર કારોબાર, 23,500 જે છે તે તોડવાની કોશિશ. બેંક નિફ્ટી પર નજર કરો તો એ પણ ખાસ કોશિશ કરી રહ્યું છે. અહીંયાથી ખાસ ડેઝ લો. મેઇન ઓબ્ઝર્વેશન એ છે કે જે અત્યાર સુધી થોડો રેઝિલિયન્ટ હતો મિડ કેપ, જે હમણાં આપણે વાત કરી બ્રેક પહેલાં, એ પણ થોડી નર્વસનેસ વધારતો જઈ રહ્યો છે. લગભગ 0.5% આસપાસની વેચવાલી અહીંયાથી ખાસ હવે આવવાની કોશિશમાં છે, એટલે વેચવાલીનું દબાણ વધી રહ્યું છે. જરા નિફ્ટીના ટોપ લૂઝર્સ પર એક વખત ખાસ નજર કરી લઈએ, બિકોઝ અહીંયા જે ઇન્ડેક્સને સૌથી વધુ દબાણ આપી રહ્યા છે, કયા કયા સ્ટોક્સ છે તે ખાસ આપણે સમજવું જોઈએ. યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, પહેલાં તો નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરો, ટોપ ગેઇનર્સ પણ જોઈ લઈએ સાથે સાથે, કારણ કે ઓટો સિવાય લગભગ બધા જ સેક્ટર્સમાં અત્યારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જે બિલકુલ યસ. હવે નિફ્ટીના ટોપ ગેઇનરની વાત કરીએ તો સવારે પણ મેં એક વાત કરી હતી કે ગઈકાલે આપણે જોયું તો સેમ એ વસ્તુ આજે આપણને ઇમ્પ્લિમેન્ટ થતું જોવા મળ્યું છે. ગઈકાલે પણ આપણે જોયું તો 70થી 80% રેશિયો હતો જે ઓપનિંગમાં મજબૂતી હતી, અને જે આપણે જોઈએ તો 20% સ્ટોક નેગેટિવ હતા, અને એ જ વસ્તુ રિવર્સ થઈ ગયું હતું. 80% નેગેટિવ અને 20% પોઝિટિવ રહ્યા હતા ગઈકાલે. એ જ વસ્તુ સેમ આજે પણ આપણને જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે માર્કેટમાં થોડુંક ઉપલા જે કન્ટિન્યુ તેજી આવી, ક્યાંક ને ક્યાંક હવે એમ કહી શકાય કે થોડુંક અહીંયાથી રોકવાના ટ્રાય જોવા મળી રહ્યા છે. હવે આપણે જોઈએ કે એ બધા વચ્ચે કે આ જે માર્કેટ કરેક્શન આજે થોડુંક થયું નફા વસૂલી, એમાં કયા સ્ટોક છે જે મજબૂતીમાં છે, તો એ ટ્રેન્ડ. ગઈકાલે પણ આ સ્ટોકમાં સારી એવી તેજી હતી, આજે પણ 3%ની તેજી નિફ્ટીનો ટોપ ગેઇનર છે. બીજું વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક 2.5%ની તેજી અહીંયા પણ છે. અહીંયા પણ એક સમાચાર છે કે એમના જે સીઈઓ અને બધા લઈને મેનેજમેન્ટ લઈને ક્યાંક ને ક્યાંક ચેન્જીસ થતું જોવા મળી શકે, જેના કારણે અહીંયાથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી પોઝિટિવિટી જોવા મળી છે. મહિન્દ્રા 1%ની તેજી આમાં પણ જોવા મળી છે. HCL ટેક કે ત્યાં 0.5%ની તેજી છે. ભારતીય એરટેલ 0.5%ની તેજી આપણને ત્યાં જોવા મળી છે. પરંતુ આ માર્કેટના આજે વધારે નિફ્ટીને ખાસ કરીને નીચે ખસેડવામાં જો હાથ હોય તો એની વાત કરું તે છે NTPC. NTPCમાં આજે 3%નો ઘટાડો જોવા મળ્યો. ટેક મહિન્દ્રામાં પણ આપણને 0.3%નો કમજોરી. એક્સિસ બેંક જે ગઈકાલે 2% ઉપર હતી, આજે 2.25% નીચે છે, અને આપણે જોઈએ તો 1,093 પર અત્યારે 2.25%ની કમજોરી. સિપ્લા નજર કરીએ તો સિપ્લામાં પણ 2%ની કમજોરી. બજાજ ફાઇનાન્સ 2%ની કમજોરી. જ્યારે માર્કેટમાં વન વે તેજી હતી ત્યારે આ જ બધા સ્ટોક છે, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ, ICICI બેંક, જે આ બધું ફાઇનાન્સ સેક્ટર છે કે જે સારું એવું બઝિંગ હતું, અને જે વધારે વધ્યા હતા એ જ અત્યારે આપણને કમજોરીમાં પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આવા ઘટાડેલા માર્કેટમાં પણ ક્યાંક ને ક્યાંક તેજી છે, અને 3 સ્ટોક સામે આવ્યા છે કે જેમાં નવા 52 વીક હાઈ એટલે કે વાર્ષિક હાઈ બનતા જોવા મળે છે. તો એક છે આવાસ કે જેમાં 3.25%ની તેજી અને અત્યારે 2,000 ઉપર કારોબાર કર્યો છે નવા 52 વીક હાઈ સાથે. ચંબલ ફર્ટિલાઇઝરમાં પણ 0.5%ની મજબૂતી, અને અહીંયા પણ નવા 52 વીક હાઈ. અને એક સ્ટોક છે કે જેની 5th એનિવર્સરીના દિવસ આજે 52 વીક હાઈ બનતા જોવા મળે છે. નામ છે SBI કાર્ડ. તો યસ, ખાસ કરીને આપણે SBI કાર્ડ તમે પણ ગઈકાલે ચર્ચા કરી હતી આપણે ગેસ્ટ સાથે કે હવે જે સમર સિઝન આવી રહી છે કે સ્વાભાવિક છે કે જે આપણે વાત કરીએ તો પાવર, એનર્જી સાથે ટ્રાવેલ ટુરિઝમ ને બધાની સાથે આજે SBI કાર્ડ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ થતું જોવા મળતું હોય છે. યસ.
બિલકુલ. સો એ ક્લિયર કટ ઇમ્પ્રેશન આપણને અહીંયા જરૂર જોવા મળી રહી છે, જે પણ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. અને બીજો એક મુદ્દો, માર્કેટ યોમિક ડેઝ લો નવા બનાવી રહ્યા છે. આપણે 23,500 તોડી ચૂક્યા છીએ. સો આજે આ એક સંકેત થોડી ચિંતા અપાવે છે. કારણ એ છે કે તમે જે 8 ટ્રેડિંગ સેશન, બિકોઝ ગઈકાલે પણ આઈડિયલી તો તેજી જ હતી, છેલ્લે થોડો મૂડ બગડ્યો, એટલે આ 8 ટ્રેડિંગ સેશનનો જે જમ્પ હતો એ જમ્પ બાદ બહુ મોટા ગેપ છે ચાર્ટની અંદર, અને એ ગેપ ફિલ કરવા માટે બહુ મોટી કોશિશ કરવાની હતી, અને એ કદાચ ગઈકાલથી તેની શરૂઆત થઈ છે અને આજે એનું ફોલોઅપ આપણને ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે. તો બેઝિકલી નિફ્ટી અત્યારે ફિલહાલ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છે. મને નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ તમને જણાવે છે દર્શક મિત્રો, બિકોઝ અહીંયા 2-4 સ્ટોક્સ એવા છે કે જે ખાસું પ્રેશર કરી રહ્યા છે, જેમાંથી સૌથી પહેલો ગોલ્ડની સાથે જોડાયેલો એસોસિએટેડ સ્ટોક છે રાજેશ એક્સપોર્ટ. આ સ્ટોક પણ આપણે લગભગ એક અઠવાડિયામાં 3 વાર ચર્ચા કરી ચૂક્યા છીએ. બહુ સરસ તેજી બતાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સો રાજેશ એક્સપોર્ટમાં અત્યારે 0.5% આસપાસની વેચવાલી છે. આઈ રિપીટ, 0.5% આસપાસની વેચવાલી છે. બીજો એક આવો સ્ટોક છે તે છે તેજસ નેટવર્ક્સ. તેજસ નેટવર્ક્સમાં પણ બહુ મોટું દબાણ છે. 5.5-6% આસપાસની વેચવાલી તમને જોવા મળી રહી છે. 750ના ડેઝ લો અત્યારે સોફાર બનાવ્યા છે સ્ટોકે. સો અહીંયા પણ મોટું દબાણ. ત્યારબાદ તમે જુઓ ચોલા ફિનાન્શિયલ. જ્યારે પણ યોમિક ફિનાન્શિયલ સાથે જોડાયેલા સ્ટોક્સમાં પહેલાંથી વેચવાલી આવવાની શરૂઆત થઈ જાય, જો હું તમને લિસ્ટ આપું, ચોલા ફિનાન્શિયલ, આઈડિયલી જોવા જાઓ તો અહીંયાથી પછી ખાસ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ આવે છે, કે ફિનટેક આઈડિયલી ફાઇનાન્સની સાથે જોડાયેલો સ્ટોક છે. આ સિવાય તમે જુઓ આ જ પ્રકારના બધા જ સ્ટોક્સ છે કે જેમાં એક કોમન થીમ, PFC, REC, આ બધા તમે જુઓ જે કોમન થીમમાં આવી જાય છે. તો ફાઇનાન્સની સાથે જોડાયેલા સ્ટોક્સમાં જો અચાનક જ ટર્ન અરાઉન્ડ આવી જાય ને, તો એ હંમેશા માર્કેટને થોડુંક ઇન્ડિકેશન માર્કેટ કંઈક આપતું હોય છે. હંમેશા આ પ્રકારની પેટર્ન જે છે તે આપણને જોવા મળેલી છે. આજે દિવસની શરૂઆતથી જ આ જે છે તે ખાસ ચોલા ફિનાન્શિયલમાં દબાણ હતું. તમે જુઓ તો આ ખાસ કે ફિનટેક છે, ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં બેઝિકલી દબાણ આવ્યું, જે ક્લિયરલી સાઇન્સ આપી રહ્યું હતું કે માર્કેટને થોડું ટોપ આઉટ થવું છે. ઇવન તમે બજાજ ફાઇનાન્સ જુઓ, બજાજ ફાઇનાન્સ પણ 2 દિવસથી નર્વસનેસ થોડો બતાવતો હતો. ગઈકાલે જ ઇનફેક્ટ ચાર્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયા હતા, અને આજે તમે જુઓ 2%થી વધુ નીચે છે આ સ્ટોક. 9,126 આજનો હાઈ તમારો 9,126નો છે, અને ગઈકાલનો ક્લોઝ તમારો 9,067નો હતો. એટલે એવું નથી કે આજે તમને તેજી નથી જોવા મળી, આજે તેજી જરૂર જોવા મળી છે. ત્યાંથી તમે ગઈકાલના બંધ ભાવથી ઉપર પણ ગયા હતા, પણ ત્યાંથી પછી નીચે આવ્યા છો. દેટ શોઝ કે ડેફિનેટલી દેર આર સમ સાઇન્સ ઓફ કૂલ ઓફ, અને એ કૂલ ઓફ જે છે તેના કારણે ડેઝ લો નવા અત્યારે બજાજ ફાઇનાન્સ બનાવી રહ્યો છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. સો માર્કેટ્સ પણ અત્યારે ફિલહાલ નર્વસ થઈ ગયા છે. HDFC બેંક તમે જુઓ, આટલા સારા બ્રોકરેજ રિપોર્ટ્સ પછી 1700થી સરસ જમ્પ બતાવ્યો હતો. આજે 1827ના તમારા હાઈ બન્યા, અને ત્યાંથી પછી વેચવાલી આવતી જોવા મળી. તો એ પણ બતાવે છે કે અહીંયાથી ખાસું એવું દબાણ તમને બનતું જોવા મળી રહ્યું છે. બધી જ જગ્યાએ ઓવરઓલ પ્રેશર જે છે તે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આ સિવાય તમે જુઓ ઓટોમાંથી એક ટાટા મોટર્સ થોડી કોશિશ કરી રહ્યો છે અહીંયાથી ખાસ કે થોડું લિમિટેડ રેન્જમાં રહે, પણ બાકી ઓવરઓલ બધી જ જગ્યાઓ પર તમને દબાણના જ સંકેતો અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. જે એવું બતાવે છે કે આવતીકાલની એક્સપાયરી જેવું આપણે વિચારી રહ્યા હતા ને યોમિક, એટલી સહેલી નહીં હોય. કદાચ એક ટાઈમે સોમવારે જ્યારે 23,500ને પાર નીકળી ગયા, પછી મંગળવારે 23,500 હોલ્ડ થયું, એટલે એવું લાગી રહ્યું હતું કે ના હવે 23,500ની ઉપરની એક્સપાયરી છે. પણ જે રીતે 24,000ના કોલ રાઇટર્સે બહુ અગ્રેશન બતાવ્યું હતું, એને જોતાં હવે એવું લાગે છે કે આવતીકાલે કદાચ 24,000 તો દૂર, 23,500 પણ કંઈક આજે જે રીતે તૂટ્યું છે, અને ઇનફેક્ટ જો કદાચ ક્લોઝ પણ 23,500ની નીચે આવે છે, તો આવતીકાલે 23,500ની નીચે ઇનફેક્ટ 300, બીજા 23,300 સુધીની પણ એક્સપાયરીની કદાચ તૈયારી રાખવી જોઈએ. એટલે બીજા 300 પોઈન્ટ નહીં, પણ લેવલ એટલીસ્ટ તમે જોવા જાઓ તો 23,300 નેક્સ્ટ એક નાનકડી જગ્યા બને છે મે બી, કે જ્યાં આગળ થોડું અટકવાની કોશિશ કરે. બીજો એક કોઝ ઓફ કન્સર્ન યોમિક, સ્મોલ કેપ. સ્મોલ કેપ 100 તમે જુઓ, આજે 16,000 દિવસની શરૂઆતમાં તોડી દીધેલું હતું. ઓપનિંગ કેપિટલમાં આપણે આ વસ્તુ ડિસ્કસ કરી હતી કે 16,000 તોડ્યું છે, પણ પછી રિકવરી સારી આવી ગઈ. સો ત્યાંથી રિકવરી આવવાને કારણે 16,200 સુધી ગયો, ઓલમોસ્ટ 16,195નો હાઈ છે. ત્યાંથી ફરી 16,000 તોડ્યું. એટલે તમે સ્વિંગ જુઓ કેટલા મોટા છે, અને આ સ્વિંગને કારણે તમારો વિક્સ જે છે તે અત્યારે એટલો કંઈ ખાસ વધ્યો નથી, ઘટ્યો જ છે, પણ પાછલા 3 દિવસની જે વિક્સની મોમેન્ટમ હતી તેને કારણે પણ એ કન્સર્ન આવતું જોવા મળી રહ્યું છે, અને એટલા માટે પણ વોલેટિલિટી ઇન્ડેક્સ જે છે તેની સામે આ સ્મોલ કેપ અને મિડ કેપની જે વોલેટિલિટી છે તે થોડી એલિવેટેડ થતી જોવા મળી રહી છે. હવે આવી સ્થિતિમાં ક્લિયર કટ
ફિનાન્શિયલ યરના એન્ડ પર આપણે આગળ વધી રહ્યા છીએ અને લો પર લો નિફ્ટી બહુ અગ્રેસિવ શોર્ટ્સ કદાચ અહીંયાથી ખાસ શોર્ટ તો ન કહેવાય, કદાચ લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યો હોય મે બી એ સ્થિતિ પણ, કેમ કે બધા એકસાથે લોંગ થઈ ગયા હતા જે રીતનું મેગ્નિટ્યુડ આવ્યો હતો માર્કેટમાં તેને જોતા, અને હવે કદાચ એ બધા છેલ્લે યા તો આવતીકાલ સુધી લઈ નથી જવા માગતા કેમ કે ફિનાન્શિયલ યરનો એન્ડ છે, એટલે કદાચ યોમિક આજે બધું સેટ ઓફ કરવાની કોશિશ થઈ રહી છે. યોમિક જી યસ, બિલકુલ વાત સાચી છે. આપણે વાત કરીએ કે 23,501 છે કે જ્યાં પુટ રાઇટર્સ થોડો કોન્ફિડન્સ આપી શકે છે, પરંતુ આજે એ પણ તોડી દીધો છે. હવે મેં જેમ વાત કરી આપણે જસ્ટ રિસેન્ટલી ચાર્ટમાં કે 23,411 એક ગેપ છે કે જે માર્કેટમાં પૂરો થતા જોવા મળી શકે છે. અને આપણે વાત કરતા હતા કાલની, પરંતુ જે રીતે ફોલ આવી રહ્યો છે આપણે જોઈએ તો અત્યારે જ આપણને 23,451 લો બની ગયા છે. જ્યારે આપણે જસ્ટ રિસેન્ટલી જે 10 મિનિટ પહેલાં જોઈએ તો 23,550 આજુબાજુ કારોબાર હતો, એ અત્યારે આપણે જોઈએ તો માત્ર 15 થી 20 મિનિટમાં આ આપણે અહીંથી 100 અંકની કમજોરી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. એની પાછળનું કારણ આપણે છેલ્લા 2 દિવસથી માર્કેટમાં હાઇલાઇટ થઈ રહ્યું હતું. આપણે જોયું તો છેલ્લા 2 દિવસથી પુટ રાઇટર્સની કમ્પેરમાં કોલ રાઇટર છે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ લઈ રહ્યા હતા. જ્યારે વન વે તેજી આવી ત્યારે આપણે જોયું તો કોલ રાઇટર્સ ક્યાંય દૂર સુધી ખરીદી નહોતા કરી, એટલે કે તેઓ પોઝિશન નહોતા બનાવી રહ્યા, તેઓ ખાસા એવા દૂર રહેતા હતા. પરંતુ છેલ્લા 2 દિવસ આપણને ઓવાઈ ડેટા ઉપરથી જ ઇન્ડિકેશન મળતું હતું કે જે 23,800 ઉપર પહેલાં તેઓ પોઝિશન બનાવી, 23,800થી જ્યારે આપણે નીચે આવ્યા ત્યારે 23,700 ઉપર તેઓ પોઝિશન લાવી, અને જે રીતે અત્યારે 23,500 પણ બ્રેક કર્યું તો ચાન્સીસ રહેશે કે આજે ક્લોઝિંગ ફેરી આપણને 23,500 ઉપર પણ ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ પોઝિશન બનાવી શકે છે. અને હવે આવા ટાઈમે હવે થશે શું યસ કે જ્યારે ગ્લોબલ માર્કેટ કોઈ કારણસર માની લો કે આજે ગ્લોબલ માર્કેટ પોઝિટિવ પણ રહે, જેને કારણે ગઈકાલે છેલ્લા 8 દિવસ સુધી ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ આપણને ઓપનિંગ આપે છે. જો કાલે પણ આપ્યું તો 23,500 એક લેવલ છે કે જ્યાં કોલ રાઇટર્સ જો આજે ત્યાં પોઝિશન બનાવી તો કોઈ કારણસર ઓપન થયા બાદ પણ ગઈકાલે આપણને એટલે કે આવતીકાલે ક્યાંક ને ક્યાંક કમજોરી ઉપલા સ્તરથી આપણને જોવા મળી શકે છે. અને એવા ટાઈમે હવે 23,411 છે જે મેક ઓર બ્રેક છે, કાં તો ત્યાંથી આપણને રિવર્સલ જોવા મળશે અને એની નીચે જો આપણે સસ્ટેન થઈશું, એટલે કે 15 મિનિટની કેન્ડલ હજુ પણ એની નીચે ક્લોઝ થાય 23,411 તો ફરીથી તમે જેમ વાત કરી કે 23,300 ની લેવલ પણ આપણને આવતીકાલે જોવા મળી શકે. યસ, હવે સેક્ટર્સ આપણે એક વખત જોવા જોઈએ કે જે જગ્યાઓ પર બધા જ કોમ્પોનન્ટ્સ, મોટા ભાગના કોમ્પોનન્ટ્સ લાલ નિશાનમાં છે. આ સેક્ટર જોઈને મને સરપ્રાઇઝ પણ થાય છે યોમિક. હોસ્પિટાલિટી એટલે કે હોટલ, બધા જ હોટલ સ્ટોક્સ 9 જેટલા સ્ટોક્સ છે, આ બધા જ સ્ટોક્સ અત્યારે લાલ નિશાનમાં છે. સૌથી વધુ શેલે હોટેલ, ઈસ્ટ ઇન્ડિયા હોટેલ, સૌથી વધુ ઈસ્ટ ઇન્ડિયા હોટેલમાં 3.5% આસપાસની વેચવાલી છે. લેમન ટ્રી તમે જુઓ 3.25% નીચે છે. ઇઝી ટ્રીપ પ્લાનર્સ, મહિન્દ્રા હોલિડેઝ, આ બધા જ સ્ટોક્સમાં મેજર દબાણ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ઇવન IRCTC અત્યારે 0.5% નીચે છે. પછી આવો તમે મીડિયા અને એન્ટરટેનમેન્ટ, સૌથી વધુ વેચવાલી સન ટીવીમાં છે, ત્યારબાદ સારેગામાં છે જેમાં પણ મોટી ખાસ આજે 3%થી વધુની દબાણના સંકેત બની રહ્યા છે. PVR, INOX તમે જુઓ 0.2% આસપાસની વેચવાલી. નેટવર્ક 18ની અંદર વેચવાલી છે, 1.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી રહી છે, તે છે ઝી. ત્યારબાદ તમે આવો અહીંયાથી પેપર ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા સ્ટોક્સ, જે કે પેપર અત્યારે થોડો એવો લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે. માઇનિંગની સાથે જોડાયેલા સ્ટોક્સ, આજે સવારે બ્રોકરેજ રિપોર્ટ્સ આપણે જોયા પણ હતા જેમાં માઇનિંગની અંદર તો MOIL તમે જુઓ 3% નીચે છે. કોલ ઇન્ડિયા તમે જુઓ તો 1% નીચે છે. NMDC 1% નીચે છે અને GMDCની અંદર પણ દબાણના સંકેત બની રહ્યા છે. પણ માર્કેટ્સ જ્યારે લો પર લો બનાવવાની કોશિશ કરી રહ્યા છે તો તેના પર સૌથી પહેલાં તો આપણે ખાસ અહીંયાથી ચર્ચા કરવી જોઈએ, કારણ કે જ્યારે દબાણ ખાસું એવું આવ્યું અને હમણાં શાર્પ ફોલ આવ્યો તે વિસ્તારથી સમજવું જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. આપણે ચર્ચા કરીશું. આપણી સાથે લક્ષ્મીશ્રી ઇન્वेस्टमेंटના अंशुल जैन પણ જોડાઈ રહ્યા છે. अंशुल सर, सबसे पहले तो बहुत बहुत स्वागत है आपका और गुड आफ्टरनून कहना चाहेंगे. और मार्केट की सिचुएशन जो है वो एक्सपायरी को प्रिपरेशन के साथ अब काफ़ी अच्छी और काफ़ी जल्दी मूव आ गई थी, उसको अब थोड़ा सा डिस्काउंट करने की या गैप फिल करने की कोशिश जो है वो यहाँ पर इनिशिएट कर दी है मार्केट ने. सर तो नमस्कार आपके सभी दर्शकों को धन्यवाद बुलाने के लिए. देखिए निफ्टी में हम अपमूव एक्सपेक्ट कर रहे थे और अपमूव में हमारा टारगेट्स कंप्लीट हुए हैं. जो आपके चैनल पे पिछले 2 हफ्ते से मैं बोलते आ रहा था कि 23,807 निफ्टी पे और बैंक निफ्टी पे 51,979 ये 2 टारगेट थे. 2 टारगेट कल के सेशन में टेस्ट हुए हैं, वहाँ से प्रॉफिट बुकिंग आना स्टार्ट हुई है. और आज सुबह से स्टैंडर्ड डिस्क्लेमर दे दूंगी, हम सुबह से अपने क्लाइंट्स को निफ्टी और बैंक निफ्टी सेल रेकमेंड करते आ रहे हैं. हालांकि इंटरडे टारगेट्स हमारे कंप्लीट हो गए हैं, बट ये पुल बैक अभी एक्सटेंड होती हुई दिख रही है. पहले तो गैप फिल होते हुए दिखेगा 23,390 पे और उसके बाद थोड़ा सा और नीचे 23,200 तक ये पुल बैक हम एक्सपेक्ट कर रहे हैं. वहीं बैंक निफ्टी पे आप पकड़ेंगे तो 50,600 से 50,700 तक की डाउन मूव हम एक्सपेक्ट कर रहे हैं. ये रेंज तक आते आते प्रॉफिट बुकिंग कंप्लीट हो जानी चाहिए, फिर 2-4-5 दिन का कंसोलिडेशन हो सकता है
और उसके बाद हम अप ट्रेंड रिज्यूम करेंगे। तो ये 2 लेवल्स हैं जो हमको टेस्ट होते हुए दिख रहे हैं निफ्टी और बैंक निफ्टी पे। ओके, तो मोर डाउनसाइड अभी भी यहाँ पे देखने को मिल सकता है। पर सर मैं आपको एक मिड कैप और स्मॉल कैप भी एक बात करना चाहूँगा, क्योंकि जब ये लास्ट 2-3 दिन से जब मार्केट में प्रेशर आ रहा है तो उसके पीछे मिड कैप और स्मॉल कैप है कि वहाँ कुछ ना कुछ सिग्नल हमें स्टार्टिंग में देखने को मिले। आपने देखे कि जब निफ्टी में 23,800 के ऊपर जब हाई बनाया तब उसी टाइम पे सबसे पहले लार्ज कैप की जगह पे मिड कैप और स्मॉल कैप थे कि जिन्होंने ऊपर जो उपला स्तर था वहाँ से फिसलना स्टार्ट किया। और अभी भी आज भी जब ओपनिंग हुआ तो निफ्टी एंड बैंक निफ्टी दोनों पॉजिटिव थे, पर मिड कैप और स्मॉल कैप थे कि जो मार्केट को नीचे घिसने का ट्राई कर रहे थे। यानी कि वो एक पूरा सिग्नल है, दिखा रहे हैं कि जो लार्ज कैप की जगह पे मिड कैप और स्मॉल कैप वो थोड़ा ज़्यादा यहाँ से कमजोरी दिखा रहा है। तो आगे भी सर क्या यही व्यू रहेगा कि मिड कैप और स्मॉल कैप थोड़ा यहाँ से ज़्यादा डाउनसाइड दिखा सकता है सर? नमस्कार यश जी। देखिए मिड कैप स्मॉल कैप के लिए मैं हमेशा पिछले, आपको याद होगा पिछले जुलाई से ऑलमोस्ट अब 8-9 महीने होने को आ गया, मैं मिड कैप स्मॉल कैप कंप्लीटली बेरिश हूँ। सिनेक्स मिड कैप जिसको मैं ट्रैक करता हूँ 47,246 से हम एक्सपेक्ट कर रहे थे कि बाउंस बैक आएगी 51,500 तक। बाउंस बैक आई, थोड़ा सा एक्सटेंड की, उसके ऊपर जो नेक्स्ट रेंज ऑफ रेजिस्टेंस था जिसकी हमने डिस्कशन लास्ट वीक में की थी कि 52,557 से 53,032, ये रेंज है जहाँ पे मोस्ट लाइकली सिनेक्स मिड कैप टॉप आउट होगा। और आप देखिए टॉपिंग आउट जहाँ हुआ है 52,926 के आसपास हुआ है, एग्जैक्टली उसी रेंज के ऑलमोस्ट अपर एंड के आसपास। अब पुल बैक आज आ रहा है 51,529 मेजर सपोर्ट है, वहाँ तक हम पुल बैक कर चुके हैं। आज का लो बना है 51,639। तो 1 से 2 सेशन अगर यहाँ पे 51,500 के नीचे हम सस्टेन करना स्टार्ट करते हैं तो मिड कैप स्मॉल कैप में वापस से रिन्यूड सेलिंग आती हुई दिखेगी। और उस चीज़ को भी आप छोड़ दें, ये कल आधे दिन के बाद से करेक्शन स्टार्ट हुआ, आज अभी ऑलमोस्ट आज का पूरा दिन निकल गया, तो ये 1.5 दिन का करेक्शन और ऊपर से केवल 300-350 पॉइंट का करेक्शन आया है। और आप देखिए आधे से ज़्यादा मिड कैप स्मॉल कैप स्टॉक्स एकदम से मतलब सब में घबराहट दौड़ गई है और एकदम तेज सेलिंग दिखने लगी है। तो ये आपको माहौल दिखाता है कि अप मूव में लोग पार्टिसिपेट जरूर कर रहे हैं, लेकिन जैसे हल्का सा रिवर्सल बनता है बहुत तेजी से सेलिंग और प्रॉफिट बुकिंग आने लगती है। या तो पीछे जो लोग फंसे हुए हैं उनके रेट आ रहे हैं तो वो निकल रहे हैं, या नीचे से जिसने खरीदा है वो प्रॉफिट बुकिंग कर रहा है। तो ये क्लियर इंडिकेशन है मिड कैप स्मॉल कैप में एक्सट्रीम प्रेशर बना हुआ है। और प्रोबेबली मुझे नहीं लगता दिवाली के पहले तक ये प्रेशर रिलीज होगा। अभी और डाउनसाइड और ब्लड बाथ मिड कैप स्मॉल कैप में देखना भी बाकी है। ऐसा लग नहीं रहा कि बॉटम आउट हो गए हैं। अगर यहाँ से 51,500 51,450 की रेंज तोड़ के नीचे क्लोज करते हैं तो वापस से 47,246 और उसके नीचे 45,300 तक के टारगेट सिनेक्स मिड कैप पे खुलेंगे, विच इज़ गुड अमाउंट ऑफ 10-12% करेक्शन फ्रॉम करंट लेवल्स। अगर 12% इंडेक्स करेक्ट होता है तो मिड कैप स्मॉल कैप वीकर स्टॉक्स तो आप मान लीजिए कि 30% और स्ट्रॉन्गर स्टॉक्स भी 10-12-15% करेक्ट हो सकते हैं। तो जो आपने पूछा कि प्रेशर बना रहेगा दिवाली तक, तो कम से कम लग रहा है कि प्रेशर बना रहेगा। बिल्कुल, मतलब पिछले साल दिवाली से लेकर ये जो शुरुआत हुई है वो अगली दिवाली तक ये ऐसे ही सिचुएशन रहेगी ऐसा लग रहा है। આવો દર્શક મિત્રો એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ અંશુલ સર પાસેથી આજની સ્ટ્રેટેજીઝ જાણી લઈએ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ માર્કેટ ઉપર તો 23,500 ને નીચે સતત અત્યારે હાલ આપણે સરક્યા બાદ ત્યાં આપણે કારોબાર કર્યા છે 23,480। બેંક નિફ્ટી પણ 51,200 કે જે આપણને સસ્ટેન થતું જોવા મળે છે। 51,000 ચાન્સીસ રહેશે કે આજે આપણને સસ્ટેન થાય। જો એ બ્રેક થાય તો આવતીકાલે વધારે અહીંયાથી આપણને ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી શકે છે। तो अंशुल जैन मैं आपके पास आऊँगा और आपके पास में आप कौन से स्टॉक है कि जिसके ऊपर आप फोकस करना चाहोगे सर? देखिए मिड कैप स्मॉल कैप स्टॉक्स में पिटाई हो रही है तो मेरे पास, और मैं जनरली मिड कैप स्मॉल कैप प्ले करता हूँ, एज सच मेरे पास फिलहाल कोई काउंटर नहीं है, लेकिन 2 काउंटर में डिप्स पे बाई करने के लिए आपको सजेस्ट कर दे रहा हूँ। लास्ट भी आपको याद होगा टाटा स्टील मैंने आपको काफ़ी समय रिकमेंड किया था, नीचे में 127-128 ऑड लेवल्स पे, वहाँ से 157 आ गया है। ऑन द डिप्स कहीं भी 150 रुपये मिलता है तो टाटा स्टील बाई करके चल सकते हैं। दूसरा स्टॉक जो मैं काफ़ी समय से रिकमेंड कर रहा हूँ IOC, वो भी 115 रुपये से 133 रुपये आ गया है। ऑन द डिप्स कहीं भी 128-130 की रेंज में मिलता है, तो ये दोनों स्टॉक्स बाई करना चाहिए। अगले 2-3 दिन करेक्शन बना रहेगा मार्केट में। अगर बाइंग की तरफ हाथ हल्का रखेंगे, कैश बचा के रखेंगे, तो आपको लार्ज कैप स्टॉक अच्छे डिप में बाई करने का मौका मिल जाएगा।
आउट ऑफ ऑल मेटल और ये ऑयल एंड गैस स्टॉक्स थोड़े से स्ट्रांग लग रहे हैं, तो आईओसी और टाटा स्टील इन पे आपका फोकस होना चाहिए. ઓકે, સો આઈઓસી અને ટાટા સ્ટીલ આ બંને રેકમેન્ડેશન સંશુલ સર તરફથી તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે કે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. અગેન જુઓ 23,500 અટેમ્પ કરવાની કોશિશ માર્કેટની જોવા મળી રહી છે, બટ આગળ વધી અને ખાસ મલ્ટીપલ स्टॉक्स અત્યારે फिलहाल एक्शन में है. अंशुल जी, सबसे पहले एल&टी आपके पास लार्सन लेके आना चाहेंगे. अब तो स्टॉक जो है वो गहराइयों में आ चुका है, लेकिन दिन की शुरुआत जो है वो अच्छी की थी. न्यूज़ बहुत बड़ी आई है सर. एक तो पहले न्यूज़ थी और उसके अलावा कंपनी को कतर में एलएनजी के लिए 15,000 करोड़ रुपए का एक बहुत ही बड़ा ऑर्डर मिला है और ये जिसे बोलते हैं ना मेगा डील में से एक है और दो देशों के बीच में जो बायलैटरल कामकाज होते हैं उसमें से एक एलएनटी को बेनिफिट मिला है. तो विदेश में हाइड्रोकार्बन बनाने के लिए अब तक का सबसे बड़ा ऑर्डर कतर एनर्जी एलएनजी की ओर से मिला है और इसको लेकर आज काफ़ी ज़्यादा एक्शन में रहा एलएनटी यानी कि लार्सन. देखिए, ये चीज आपको याद होगा, बिफोर लास्ट वीक, मतलब ये मार्च के फर्स्ट वीक में हम बात कर रहे थे, एल&टी अपने बॉक्स के लो के आसपास है. और उसी समय प्रीवियस एग्जांपल भी मैंने आपको दिया था कि कोटक बैंक ऐसे हमने 1620 रुपए पे डिस्कस किया था कि बॉक्स लो पे है, पहले बॉक्स हाई 2000 आएगा, उसके बाद ब्रेकआउट लेके 2400 रुपए जाएगा. देखिए 2180 रुपए तक, लगभग 2120 रुपए तक आ चुका है कोटक बैंक. तो सिमिलर पैटर्न, हाँ, 2160 रुपए करीब का हाई बना है. तो सिमिलर पैटर्न एल&टी में बना था. बॉक्स लो 3150 रुपए पे चल रहा था, वहां से हम बाई रिकमेंड कर रहे हैं. अभी बॉक्स के ऑलमोस्ट मिड पे आ गया है, 3500 रुपए के आसपास, 3450 आज का भाव है. प्रोबेबली 4-5 दिन यहाँ पे कंसोलिडेट कर सकता है, बट ओवरऑल जो 3150 से रैली स्टार्ट हुई है उसका टारगेट 3880 रुपए है. तो मेरे को बहुत हाई कॉन्फिडेंस है कि 2 महीना लगाए, बट इवेंचुअली ये स्टॉक 3880 रुपए तक जाते हुए दिखेगा. ओके, तो ओवरऑल ये व्यू हुआ एल&ટી ઉપર કે जिसके ऊपर आपका फोकस होना चाहिए. તો હવે નેક્સ્ટ સ્ટોક છે કે જે આપણે નજર પર આવે છે કેપ્રી ગ્લોબલ. કેપ્રી ગ્લોબલમાં આપણે નજર કરીએ તો 18થી 19% તેજી અત્યારે આપણે જોવા મળી રહી છે. જસ્ટ 5 મિનિટ પહેલાં મેં આ જ્યારે સ્ટોક નજર કર્યો 192, 191, તો 12થી 13% તેજી, એટલે કે છેલ્લા 5%માં 12થી 19% તેજી. વોલ્યુમ હતા 3.70 કરોડ, જે વધીને એકદમ 4.20 કરોડ, એટલે કે ફક્ત 50 લાખ વોલ્યુમ અત્યારે આપણને માત્ર 5 मिनट જોવા મળે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં અહીંથી સારી અપમૂવ જોવા મળી રહી છે. अंशुल जी, मैं आपके पास कैप्री ग्लोबल लेके आऊँगा. अभी स्टॉक में देखें तो सर एकदम ही सर अपमूव देखने को मिली है. 18-19% की तेजी देखने को मिली है और 4 करोड़ से भी ज़्यादा सर अभी वॉल्यूम देखने को मिल रहा है कैप्री ग्लोबल. तो सर अभी ये जो तेजी है जिनके पास हो उनके लिए क्या राय रहेगी, और जिसको ये तेजी जो लोग जो मिस कर गए होंगे उनके लिए भी क्या राय होगी सर? देखिए, स्टॉक में बाइंग क्लाइमेक्स बना था 289 पे. ये बना था लास्ट ईयर मार्च 2024 में, और एक साल में स्टॉक 47.38% करेक्ट कर चुका है और बॉटम से आज बेहतरीन बाउंस बैक आया है. 3600% वॉल्यूम राइज है, 42.1 मिलियन का वॉल्यूम है. मोस्ट लाइकली ये पूरे फॉल का 50% रिट्रेसमेंट 219 पे है, इसको टेस्ट करने जा सकता है. तो यहाँ से हाई लाइकली है कि 219 रुपये तक जाएगा. कैप्री ग्लोबल बढ़िया जगह पर है सर. साथ ही हमें निफ्टी रियल्टी को डेफिनेटली डिस्कस करना चाहिए. रीज़न ये है कि जिस प्रकार से मूव आज जो रियल एस्टेट स्टॉक्स ने दिखाई थी, फिर से एक बार प्रॉफिट आ गया. हमने पहले भी निफ्टी रियल्टी को लेकर बहुत ज़्यादा इन डेप्थ चर्चा की है. यहाँ पे दो तरह के परसेप्शंस अभी देखने मिल रहे हैं. एक तरफ सुनने को ये आ रहा है कि इनकी इन्वेंटरीज कम हो रही है, सेल्स कम हो रही है. दूसरी तरफ आप देखें प्री बुकिंग के नंबर्स क्या पब्लिश किए हैं इस बार. फिर से एक बार अगर आप दिल्ली एनसीआर के एरिया में ही रियल एस्टेट देखिए तो बहुत बढ़िया परफॉर्म कर रहा है. मुंबई में भी कहीं कहीं पे पॉकेट्स काफ़ी अच्छा परफॉर्म कर रहे हैं. तो ये डायलेमा टाइप सिचुएशन है ये रियल एस्टेट में. और ऊपर से अगर मिड कैप की पिटाई होनी है इंडेक्स की तो रियल एस्टेट सबसे पहले और मीडिया भी साथ ही साथ पार्टिसिपेट कर देता है. लेकिन आज काफ़ी ज़्यादा समय इंडेक्स ऊपर था, फिर प्रॉफिट बुकिंग आई है सर. देखिए, ये चीज़ आपको याद होगा, हमने बात भी की थी कि सिनेक्स रियलिटी पे काफ़ी अच्छी डाउन मूव हो चुकी है. ऑलमोस्ट 18 दिन में 18% करेक्ट हुआ था. उसके बाद से एक बॉक्स बना था, बॉक्स का ब्रेकआउट आया था 938 पे, उसी को रिटेस्ट करने नीचे आ रहा है और ऊपर में 930 रुपये तक सिनेक्स रियलिटी जा सकता है. तो रियलिटी स्टॉक्स में थोड़ी सी तेज़ी बनी रह सकती है, बट ये सेल ऑन रैलीज वाले स्टॉक हैं. ये बाय ऑन डिप्स वाले स्टॉक्स एटलीस्ट अभी अगले 2-3-4 महीने के प्रोस्पेक्टिव से तो नहीं है. तो किसी भी तरह की रैली मिलती है स्टॉक्स में एग्जिट करने की कोशिश कीजिए. स्पेसिफिकली इंडेक्स 930 के पास आए सीएनएक्स रियलिटी,
वहाँ पे सारे तरीके से लॉन्ग से निकल जाना चाहिए, वहाँ से फ्रेश राउंड ऑफ सेलिंग देखने के लिए मिल सकती है। ઓકે, તો ઓવરઓલ એ વ્યૂ हुआ નિફ્ટી રિયલ્ટી ઉપર કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. હવે વાત કરીશું નેક્સ્ટ. તો આપણે હવે અત્યારે ઓવરઓલ આજે આપણે જોયું તો સૌથી વધારે કમજોરી હોય તો એ છે ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટર ઉપર, કે જ્યારે તેજીમાં હતું ત્યારે આપણે આની ચર્ચા કરી તો જ્યારે મંદીમાં આ જે સેક્ટર છે ક્યાંક ને ક્યાંક કમજોરી બતાવ્યું છે, તો એની ઉપર પણ આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. કોટક મહિન્દ્રા બેંક આપણે જોઈએ તો છેલ્લા 3-4 દિવસથી સતત નવા રેકોર્ડ હાઈ બન્યા છે, પરંતુ આજે આપણને ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરથી અહીંયાથી નફા વસૂલી જોવા મળી. બજાજ ફાઇનાન્સ પણ હતો કે જે સારી એવી તેજી બતાવી છે, પરંતુ ત્યાં પણ આપણને આજે કમજોરી જોવા મળી છે. તો અંશુલજી, आप 2 स्टॉक मैं आपके पास लेके आ रहा हूँ, एक से कोटक महिंद्रा बैंक और दूसरा है कि बजाज फाइनेंस. ये 2 स्टॉक थे कि जब मार्केट अच्छी खासी तेजी जब बता रहा था तब ये 2 स्टॉक अच्छे खासे न्यू रिकॉर्ड हाई बनाए हैं. लेकिन अब जब मार्केट करेक्ट हो रहा है तो ये 2 स्टॉक है कि जहाँ नफा वसूली देखने को मिला है. स्पेशली जब कोटक महिंद्रा बैंक के आज के मैं डे हाई बताऊँ तो वो है 2176 और जब मैं बजाज फाइनेंस की बात करूँ तो बजाज फाइनेंस भी आज एक दिन में 9100 को देखने को मिला था और अभी 9000 के नीचे है. यानी कि दोनों को हम देखें तो ऊपर जो टॉप है, टॉप से 2 से 3% की हमकी यहाँ पे कमजोरी देखने को मिली है. तो सर ये दोनों स्टॉक यहाँ पे हम चर्चा करना चाहिए कि जब 52 वीक हाई बनने के बाद कहाँ ना कहाँ वो फिसलते हुए देख रहे तो वो क्या ज़्यादा यहाँ से डाउन साइड दिखा सकते हैं या यहाँ से अब वापिस ये वन टाइप जो नफा वसूली के बाद फिर से यहाँ से उठ सकते हैं सर? देखिए, बजाज फाइनेंस जैसी हमने 7946 का जब ब्रेकआउट आ रहा था तभी आपके चैनल पर रिकमेंड किया था विद द व्यू कि ये स्टॉक 12,000 रुपये तक जा सकता है. फर्स्ट राउंड ऑफ अपमूव ऐसा लग रहा है खत्म हो गई है, यहाँ से प्रॉफिट बुकिंग आएगी. प्रॉफिट बुकिंग का पहला टारगेट 8,500 के अराउंड रहेगा, उसके नीचे शायद ना जाए तो 8,500 पे रिव्यू करेंगे कि वहाँ से फ्रेश बाइंग करना है या ये थोड़ा सा डीपर रिट्रेसमेंट बना रहा है. तो फिलहाल तो 8,500 दिख रहा है, वहाँ पे रिव्यू करेंगे. बट ओवरऑल ट्रेजेक्टरी स्टॉक की ऊपर की है. फर्स्ट लेग अपमूव खत्म हुआ है, प्रॉफिट बुकिंग करेक्शन कंसोलिडेशन के बाद सेकंड लेग ऑफ अपमूव जब बनेगा तो 12,000 रुपये तक आराम से बजाज फाइनेंस निकलेगा. और कोटक बैंक की अगर बात करें तो कोटक बैंक बॉक्स के लो पे हमने रिकमेंड किया था 1621 रुपये पे, वहाँ से 2,000 का टारगेट कंप्लीट करने के बाद एक्सटेंशन लिया है. एक्सटेंशन में भी इस स्टॉक का हाई जो बना है वो 2,200 रुपये बना है और ओवरऑल पहला ही रेजिस्टेंस 2,247 पे है. तो मेरे को लग रहा है कि 1-2 दिन प्रॉफिट बुकिंग करके 2,247 तक निकल जाएगा. मेजर प्रॉफिट बुकिंग वहाँ से आएगी और ओवरऑल ये स्टॉक मेरे को 2,400 रुपये जाते हुए दिख रहा है. तो पिट स्टॉप्स जो हैं वो 2,247 पे है, वहाँ से पुल बैक लेगा, उसके बाद फिर 2,400 रुपये तक जाएगा. ये पिट स्टॉप्स जो हैं वो बहुत लंबे ब्रेक ना बन जाए, वो हमें देखना पड़ेगा यहाँ से, क्योंकि स्टॉक बहुत ही ज़्यादा इस तरफ से ना चला जाए. लेकिन साथ ही साथ अब हमारे भी ब्रेक लेने का वक्त हो चला है. दर्शक મિત્રો, એક નાનકડા વિરામનો સમય અને વિરામ બાદ ફરી એકવાર આપણે રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. તમે સો ફાર સો ગુડ. આપણે પરિસ્થિતિ હતી, હવે નથી. ફરી એકવાર 500 નીચે તમે આવી ગયા છો એવું કહેવાય. 0.5% આસપાસની વેચવાલીના સંકેત તમને અત્યારે ફિલહાલ બની રહ્યા છે. એટલે 23,451 વિચાર કરો. જે પ્રકારની શાર્પ અપમૂવ તમે 22,300 આસપાસના જે 7 દિવસનું લાંબુ કન્સોલિડેશન હતું ત્યાંથી બતાવી હતી, પછી તમે જબરદસ્ત તેજી બતાવી, તમે ઉપર છેક એમ કહેવું જોઈએ, કેમ કે 23,800 એટલે કે ઓલમોસ્ટ 24,000ને સ્પર્શવાની કોશિશ કરી. 22,300થી 23,800, ત્યાંથી 23,800થી તમે આજે 23,500ને નીચે છો અને વારંવાર નિફ્ટીની જે મૂવ છે તે એવું કહે છે કે નિફ્ટી કોશિશ કરી રહ્યો છે 23,500ની નીચે બંધ આપવો છે. તેવી કોશિશના અત્યારે ફિલહાલ ઇન્ડિકેશન અહીંયાથી મળી રહ્યા છે, જેમાં સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ જ્યાં પેઇન પોઈન્ટ આવી રહ્યા છે. હવે નિફ્ટી ઓટો પણ તમારો જે છે તે લાલ નિશાનમાં આવી ગયો. મતલબ ઓફિશિયલી આજનો દિવસ મંદીનો થઈ ચૂક્યો છે, કારણ કે કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જે હવે લીલા નિશાનમાં હોય. બધા હવે લાલ નિશાનમાં આવી ચૂક્યા છે. મતલબ ઓફિશિયલી આજનો દિવસ જે છે તે હવે મંદીમાં આવી ગયો, કારણ કે છેલ્લી એક જગ્યા જ્યાં થોડી ઘણી તેજી હતી એ પણ ધોવાઈ ચૂકી છે. रिन्यूएबल स्पेसમાં અથવા તો कैपिटल गुड स्पेसમાંથી एक कंपनी खास डिस्कस करवी જોઈએ, आइनॉक्स विंड. अंशुल जी, आपके पास लाना चाहूँगा. 170 ऑलमोस्ट आज जाने की कोशिश हुई थी शुरुआत में, उसके बाद से प्रॉफिट बुकिंग आई है. अभी 160 तोड़ा है, 158 का लो बना है, 159 के अराउंड कारोबार चल रहा है. 0.5% की बहुत बड़ी कट आज हमें देखने मिली आइनॉक्स विंड. सर 107 रुपये जा रहा है स्टॉक. क्लियर कट पुल बैक में लोअर हाई बना है और कल के सेशन में ब्रेकडाउन था, आज के सेशन में फॉलो थ्रू मूव है. हाई लाइकली है कि जो 140 का स्विंग लो है
उसको 137 140 का जो स्विंग लो की सपोर्ट जोन है, शायद वो इस बार प्रोटेक्ट ना कर पाए और 107 रुपए तक ये काउंटर नीचे आ जाए। हाई लाइकली लग रहा है 107 आ जाएगा। जी बिल्कुल, तो ये बात हुई हमारे आइनॉक्स विंड पे। सर एक नेक्स्ट थीम में बात करना चाहूँगा, वो इंफ्रा एंड पावर थीम। आज जब मार्केट पूरे मंदी के मूड में है, उसी टाइम पे देखें तो इंफ्रा और पावर स्टॉक में 6% तक की तेजी हमें आज भी देखने को मिली है, क्योंकि स्वाभाविक है कि अब जब समर थीम में जा रहे हैं तो यही स्टॉक है कि कहीं ना कहीं अच्छे परफॉर्म करने को देख सकते हैं। तो सर एक बार आप इंफ्रा और पावर जो सेक्टर है उसके पर व्यू दे दीजिए, और ये जो सेक्टर है उसमें से कोई स्टॉक आपको पसंद है तो वो भी बताइए सर। देखिए, इंफ्रा तो मेरे को बहुत वीक लग रहा है। पुल बैक है, पुल बैक में जितना जल्दी आप एग्जिट करेंगे, जहां भी टॉप आउट लगने लगे एग्जिट कर लेंगे तो ज़्यादा बेटर है। स्टॉक्स नए लो बनाएंगे, स्पेशली जो मिड कैप स्मॉल कैप स्टॉक्स हैं इस सेक्टर के, बहुत आराम से नए लो बनाएंगे। तो मेरे को ये काउंटर नहीं अच्छे लग रहे हैं। मेरी तरफ से ऑन द रैली सेल की सलाह है। पावर सेक्टर में मेरे को टाटा पावर ठीक लग रहा है। अदानी पावर हालांकि अभी ब्रेकडाउन फेल कर रहा है, बट अदानी पावर में मेरे को कोई मेजॉरिटी सेल ऑफ नहीं दिख रहा है। तो अगर पावर सेक्टर में रहना है तो अदानी पावर, टाटा पावर, ये दो स्टॉक्स में तेजी दिख रही है। लगभग टाटा पावर में 5 से 6% और अदानी पावर में करीब करीब 10 से 15% की अपसाइड दिख रही है। बट इन दो स्टॉक्स को छोड़ दें, टाटा पावर, अदानी पावर, तो इंफ्रा और पावर सेक्टर मेरे को नहीं अच्छे लग रहे हैं। मिड कैप स्मॉल कैप स्टॉक्स स्पेशली वीक लग रहे हैं। लार्ज कैप स्टॉक्स में फिर भी थोड़ा सा रिस्पेक्ट मिलेगा, बट मिड कैप स्मॉल कैप में तगड़ी सेलिंग रहेगी। મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ વેચવાલી બતાવશે તેવું લાગી રહ્યું છે, पर एक स्टॉक यहाँ पर जो है वो बहुत ब्रिलियंटली आउट परफॉर्म कर रहा है बाकी सारे स्टॉक्स को, स्पेशली 2-3 दिन से। नाम है HEG। आज 500 रुपये के ऊपर निकल गया था स्टॉक, लेकिन अब क्लोजिंग बेसिस पर थोड़ा सा प्रेशर आया है ऊपर की ओर से, और शायद लग रहा है कि 500 के नीचे की क्लोज देने की कोशिश कर रहा है स्टॉक। HEG सर कल से फोकस में है, और कल पता नहीं क्या खा के आया था ये स्टॉक, बहुत ज़्यादा तेज़ी देखने मिली। HEG के साथ ग्राफाइट इंडिया में भी एक्शन था। आज हम देख रहे हैं HEG में मोमेंटम कंटिन्यू हुआ है सर। देखिए, कल ये डाबर का च्यवनप्राश खा के आया था। कल वॉल्यूम 3770% राइज थे अगेंस्ट 50 डे मूविंग एवरेज, और आज भी लगभग 3000% वॉल्यूम राइज है। तो हाई लाइकली है काउंटर में 600-625 रुपए तक की अपसाइड आ सकती है। बट ये चीज़ ध्यान में रखिए कि स्मॉल कैप कैटेगरी में फॉल करता है, अगर इंडेक्स में एकदम तेजी से सेल ऑफ आना स्टार्ट होता है तो फिर ये भी नहीं बचेगा। या तो अपमूव हल्की हो जाएगी या ब्रेकआउट फेल कर जाएगा। तो ये एक चीज़ में ध्यान में रखते हुए 625 रुपये आते हुए दिख रहा है काउंटर। ओके, तो ये बात हुई ऐसी चीज़ कि जिसके ऊपर आपका फोकस होना चाहिए। નેક્સ્ટ સ્ટોક જે આપણે રડા પર આવી રહ્યો છે એ છે SBI કાર્ડ। જશે આપણે શરૂઆતમાં પણ વાત કરી કે SBI કાર્ડ છે કે જેમાં આપણને સતત નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે। ઇવન આજે જોઈએ તો આપણને અત્યારે 0.5% તેજી 870 ઉપર કારોબાર કરી રહ્યો છે। अंशुल जी, मैं आपके पास ये लेके आऊँगा SBI कार्ड, क्योंकि ये जो स्टॉक है हम बात करें तो उनका ऑलमोस्ट 5 साल के पहले आज ही के दिन यानी कि 5th एनिवर्सरी IPO के बाद ये स्टॉक का, और देखें तो लेवल 755 अराउंड ये IPO का इश्यू प्राइस था। कोरोना का टाइम था और ये लिस्टेड और अराउंड ऑलमोस्ट 13% के डिस्काउंट के साथ लिस्टेड हुआ था। उसके बाद खासा ऐसा टाइम था कि उन्होंने एक कंसोलिडेशन पीरियड में गया था। उसके बाद अभी एक आया है लास्ट 2024 के बाद कि जहाँ ये स्टॉक में अच्छी खासी तेज़ी देखने को मिली है। लास्ट 2-3 दिन से स्टॉक में अच्छे खासे 52 एक हाई पण बन रहे हैं। तो ऐसे टाइम पे सर ये स्टॉक में क्या करना चाहिए, क्योंकि जब 4-5 साल के बाद कोई स्टॉक इतना अच्छी हाइट पे जब जाता है तो अच्छे से हमें इसको रिव्यू करना चाहिए सर। सर स्माइल देख के लग रहा है कुछ बहुत बड़ा पटाखा फूटने वाला है। नहीं सर, एक्चुअली जब मैं इंग्लिश बोलता हूँ ना तो इंग्लिश बोलते बोलते उसमें बीच में हिंदी आ जाती है। तो बहुत लोग बोलते हैं कि इंग्लिश भी हिंदी में बोलते हो। व्योमिक भाई जब हिंदी बोल रहे हैं ना तो बीच बीच में गुजराती आ जा रही है। बिल्कुल। मैं वही बोल रहा था कि हिंदी भी गुजराती में बोल रहे हैं, जैसे मैं इंग्लिश भी हिंदी में बोलता हूँ। सबटाइटल्स है सर। जी देखिए, SBI कार्ड बहुत बेहतरीन लग रहा है। स्ट्रक्चर पे अगर देखेंगे तो 380 दिन का कप हैंडल पैटर्न बना हुआ है और राइट साइड में बहुत अच्छा वॉल्यूम डेवलप हुआ है। तो अगर मार्केट में जैसे पुल बैक के बाद जब मैं तेजी एक्सपेक्ट कर रहा हूँ तो पुल बैक में ये काउंटर साइडवेज है, अगली तेजी में ये काउंटर फटेगा। और अगर ये काउंटर वैसे भी आज ब्रेकआउट लेवल के ऊपर है, 860 के ऊपर अगर सस्टेन कर जाता है ये इस पूरे पुल बैक को, तो इस काउंटर में करीब 1000 रुपए तक की अपसाइड आराम से बन जाएगी। तो ये वन ऑफ दोस काउंटर होना चाहिए, जैसे IOC और टाटा स्टील हमने डिस्कस किया। उसके अलावा SBI कार्ड भी आप अपनी लिस्ट में रख सकते हैं कि जब पुल बैक निफ्टी में कंप्लीट हो 23,200 के आसपास, तब इन स्टॉक्स में पैसा डाल देना चाहिए। अगली तेजी में जब तक निफ्टी वापस अपना स्विंग हाई टेस्ट करके उसको क्रॉस करेगी, ये स्टॉक्स अपने टारगेट भी कंप्लीट कर चुके रहेंगे।
ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે એસબીઆઈ કાર્ડ ઉપર કે જેમાં હજુ પણ આપણને આગળના સમયમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. માર્કેટ હજુ પણ ન્યૂનતમ સ્તર ઉપર કારોબાર કર્યું છે. 23,475 ઉપર 200 અંકની કમજોરી નિફ્ટીમાં જોવા મળી રહી છે. તો આવો આ સાથે એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત દર્શક મિત્રો. એકવાર ક્વિકલી માર્કેટ અત્યારે ફિલહાલ રેપઅપ કરી લઈએ બિકોઝ હવે ક્લોઝ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. તમે જુઓ છો તે પ્રમાણે 475 અત્યારે નિફ્ટીના સોફાર લેવલ્સ બનતા જોવા મળી રહ્યા છે. 451 આસપાસના સંકેત બની રહ્યા છે. ડેઝ લો એટલે ડેઝ લોને નજીકનો કારોબાર તમારો ક્લોઝ. ડેલી ચાર્ટ પર હવે જે આ 7-8 દિવસનો જે જબરદસ્ત બ્લાસ્ટ હતો એ બ્લાસ્ટમાં ફાઇનલી એક ક્રેક આવી ગયો છે એમ આપણે કહેવું જોઈએ આજના દિવસને જોતા. અને બેંક નિફ્ટી પર નજર કરો તો એમાં પણ 51,200 આસપાસનું ક્લોઝ આપવાની કોશિશ. તમારા લો 51,069 બન્યા છે. સો સારી વાત એ છે કે જ્યાં હાઈએસ્ટ પુટના ઓપન ઇન્ટરેસ્ટ હતા 51,500 પછી બિકોઝ 51,500નો ડેમેજ થઈ ચૂક્યો છે બેંક નિફ્ટીમાં, બટ 51,000 પર મોટો ઓપન ઇન્ટરેસ્ટ હતો પુટના સપોર્ટમાં, તે ઇન્ટેક્ટ છે સોફાર. નો ડાઉટ અમુક જગ્યાએ જે વીક હેન્ડ્સ હશે તે ખરી ગયા હશે, બટ સ્ટીલ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે 51,000 બહુ સરસ રીતે ડિફેન્ડ કર્યો છે બેંક નિફ્ટીએ. સો એ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. આગળ વધીએ અને હવે નેક્સ્ટ સ્ટોક જે ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવું જોઈએ તે છે એબી રિયલ એસ્ટેટ. એબી રિયલ એસ્ટેટ એટલા માટે કારણ કે ગુડગાંવમાં એટલે કે ગુરુગ્રામમાં બિરલા અરિકા એમનો એક પ્રોજેક્ટ છે જેમાં 3,000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું. હમણાં જ આપણે વાત કરી હતી કે રિયલ એસ્ટેટના સમાચારો ગજબ આવતા હોય છે. પ્રી બુકિંગ જે છે તે જ સેલ્સ એટલા જબરદસ્ત હોય છે. 300 યુનિટ અને 3,000 કરોડ એટલે તમે ભાગાકાર કરી લીધો હશે, તમને ખ્યાલ પડી ગયો હશે કે કેટલા રૂપિયામાં પર યુનિટ બુકિંગ થયા. ફેઝ 1 છે હજુ તો આ. ફેઝ 1 પછી ફેઝ 2 આવશે, ત્યાં કયા પ્રકારનું કામકાજ થશે, આ બધું સેલ્સ વગેરે ચાલી રહ્યું છે. બહુ જબરદસ્ત एक्शन. बट एबी रियल एस्टेट सर आपके पास लाएंगे 300 यूनिट और 3,000 करोड़ की कमाई. रियल एस्टेट स्टॉक्स में ये बहुत ही ज़्यादा हो रहा है और प्री बुकिंग ही इतनी ज़्यादा होती है. एबी रियल एस्टेट को कैसे देखेंगे सर? देखिए मेरे ख्याल से इसका पुराना नाम सेंचुरी टेक्सटाइल Yes, था. yes. उसी से नाम कन्वर्ट हुआ है आदित्य बिरला रियल एस्टेट. देखिए रिवर्सल तो अच्छा बना है. 1687 का मेजर सपोर्ट था, वहां से 1500% वॉल्यूम राइज के 500% वॉल्यूम राइज के साथ रिवर्सल अच्छा बना, लेकिन फॉलो थ्रू मूव नहीं मिला. अगर अगले 1 से 1.5 हफ्ते में ये काउंटर 2100 रुपए के ऊपर नहीं निकलता है तो फिर ब्रेकआउट फेल हो जाएगा, रिवर्सल फेल हो जाएगा और नीचे में 1687 और 1687 तोड़ने के बाद 1280 ये टारगेट खुलते हुए दिखेंगे. और ऑलरेडी हमने डिस्कस किया है कि रियलिटी एज एन इंडेक्स वीक लग रहा है, जिसका दबाव स्टॉक पे भी दिख रहा है. तो अगला एक हफ्ता काफी क्रूशल है. 2100 निकालता है तो फिर 2400-2450 तक बाउंस करेगा, नहीं तो लाइकलीहुड ज्यादा है कि फेलियर लेके 1687 का सपोर्ट तोड़ देगा. ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. યોમિક જે રીતે ભારતીય માર્કેટ્સ ઘટાડો બતાવી રહ્યા છે, ઓબ્વિયસલી કોઝ ઓફ કન્સર્ન્સ અહીંયાથી ખાસ છે. ક્વિકલી આપણે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ તો આજના ગેનર્સ અને લૂઝર્સને રેપઅપ કરી લઈએ. પહેલાં નિફ્ટીની સાથે શરૂઆત કરીએ યોમિક. જી બિલકુલ યસ. હવે આજના નિફ્ટીના ગેનર આપણે નજર કરીશું તો ગેનર આજે આપણને ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. કારણ કે સ્વાભાવિક છે કે જે રીતે માર્કેટમાં આજે ક્યાંક ને ક્યાંક કમજોરી આપણને જોવા મળી છે, તેવા બધા વચ્ચે આપણે જોઈએ તો નિફ્ટીમાં ગેનરમાં એક છે ઇન્ડસઇન્ડ બેંક કે જ્યારે માર્કેટ તેજીના મૂડમાં તો આ સ્ટોક કન્ટિન્યુ આપણને નરમાશ જોવા મળી હતી. આજે 3.5% તેજી છે. ટ્રેન્ડ જોઈએ તેમાં પણ 2.5% મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ થવા જઈ રહ્યું છે. હીરો મોટોકોપ 0.5% મજબૂતી છે. ગ્રેસિમ પાવર ગ્રીડ કે જ્યાં આપણને 0.5% મજબૂતી જોવા મળી છે. એટલે કે નિફ્ટીમાં 50માંથી 10 સ્ટોક છે કે જે પોઝિટિવ છે. અત્યાર સુધી આપણને રિવર્સ જોવા મળતું હતું કે જ્યારે માર્કેટ તેજી હતી 20% નેગેટિવ હતા, આજે માત્ર 20% પોઝિટિવ છે અને 80% આપણને નેગેટિવ જોવા મળે છે. તો નેગેટિવ સ્ટોકમાં જોઈએ તો સૌથી પહેલાં એનટીપીસી 3.5% તેજી. બીજો સ્ટોક છે ટેક મહિન્દ્રા. સિપ્લા 2.5% મજબૂતી કમજોરી. બીપીસીએલ 2.25% કમજોરી. બજાજ ફાઇનાન્સ કે જ્યાં આપણને 2.25% કમજોરી જોવા મળી છે. અને સાથે વાત કરીએ તો 52 વીક હાઈ બનાવવાના છે 3 સ્ટોક છે. આવાસમાં આપણને 3.25% તેજી, નવા 52 વીક હાઈ. એસબીઆઈ કાર્ડ જસ્ટ આપણે ચર્ચા પણ કરી કે જેમાં 0.5% તેજી અને સારી એવા 52 વીક હાઈ બને છે. અને બીજો એક ચંબલ ફર્ટિલાઇઝર છે કે એમાં પણ આપણને નવા 52 વીક હાઈ બનતા જોવા મળે છે. પરંતુ હવે જ્યારે માર્કેટ ફરીથી ઘટાડાના મૂડમાં આવ્યું છે એવા ટાઈમે આવા અમુક સ્ટોક છે કે જે 52 વીક લો પણ બનાવતા જોવા મળી રહ્યા છે. ઇક્વિટાસ બેંક જોઈએ તો આજે આપણને 3% વધુની કમજોરી જોવા મળી છે અને આમાં આપણને 52 વીક લો બન્યા છે. હેપીએસ્ટ માઇન્ડ
ગઈકાલે પણ 52 એકલો, આજે પણ 52 એકલો, એટલે કે અહીંયા પણ સતત આપણને કમજોરી જોવા મળી રહી છે. સ્ટાર હેલ્થ કે જે આપણને 1% મજબૂતી છે પરંતુ ન્યૂનતમ સ્તરથી રિકવર થયો છે, આમાં પણ આજે આપણને 52 એક લો બનતા જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો હાલ આપણને વ્યૂ તો આજના દિવસે નેગેટિવ થયો છે. ખાસા એવા સ્ટોક છે કે જે આજે પીટાયા છે અને દરેક ઇન્ડેક્સ છે લાલ નિશાનમાં બંધ થવા જઈ રહ્યો છે. ઇવન નિફ્ટીનું જ આજે અત્યારે હાલ ક્લોઝિંગ જોઈએ 0.5% કમજોરી, 23,486 ક્લોઝિંગ આવી રહ્યું છે. સેન્સેક્સમાં ઓલમોસ્ટ 1% નજીક કમજોરી, 728 પોઈન્ટનો કડાકો આજે આપણને સેન્સેક્સમાં પણ જોવા મળે છે. જ્યારે બેંક નિફ્ટીમાં જોઈએ તો ઓલમોસ્ટ 400 અંકની કમજોરી અને 0.5% કમજોરી, એટલે કે 51,200 અહીંયા આપણને લેવલ છે કે જ્યાં ક્લોઝિંગ જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો મિડકેપ અને સ્મોલ કેપમાં મિડકેપ ઓલમોસ્ટ 0.5%ની આજુબાજુ કમજોરી, પરંતુ આજે દિવસભર મિડકેપે 5%ની કમજોરી જાળવી રાખ્યું હતું. પરંતુ જ્યારે દિવસમાં જ્યારે એન્ડમાં જ્યારે જે એક કહી શકાય ફ્રી ફોલ આપણને આવ્યો એમાં મિડકેપ સ્ટોક પણ ખાસ એવા કરેક્ટ થયા છે અને સ્મોલ કેપ વાત કરીએ ત્યાં આપણને 1%થી વધુની કમજોરી જોવા મળી છે. યસ, તો આજનું ક્લોઝ એવું કહે છે કે ભારતીય માર્કેટ્સ ડેફિનેટલી દબાણ સાથે જ બંધ થયા છે અને નર્वसनेस अंशुल जी जो 8 दिन का इनफैक्ट जो बहुत बड़ा गैप था उस गैप में फाइनली क्रैक आज देखने मिला निफ्टी में और बैंक निफ्टी ने भी एक जो है वो पॉज ज़रूर दिखाया है. जो जैसे आपने अभी थोड़ी देर पहले एक कोटक के लिए बोला था कि एक पिट स्टॉप, तो क्या ये पिट स्टॉप रहेगा कल के लिए या फिर यहाँ पर एक थोड़ा सा ब्रेक हमें लेना पड़ेगा, क्योंकि ये जो 23,800 था वो बहुत ही बड़ा रेजिस्टेंस था. ऑब्वियसली हमारे जनवरी के जो लेवल्स थे ओपन क्लोज के हिसाब से वो भी वहाँ पर आए थे मंथली कैंडल पर, तो ये एक बहुत बड़ा रेजिस्टेंस था जहाँ से मार्केट ने थोड़ा सा रिवर्सल दिखाया है, जो शुरुआत कल की और आज कन्फर्मेशन भी दिखाई है. सर देखिए ये चीज़ जैसे मैंने स्टार्टिंग में ही कहा था कि ये पुल बैक हम एक्सपेक्ट कर रहे हैं, तो 23,800 एक पिट स्टॉप है ना कि टॉप. मेरे हिसाब से यहाँ से पुल बैक आएगा, पुल बैक थोड़ा सा शैलो रहेगा, नीचे में 23,200 तक आ सकते हैं, 50,600 50,500 की रेंज पे बैंक निफ्टी पे आ सकते हैं. ये पुल बैक मच नीडेड है क्योंकि 9 सेशन में बैंक निफ्टी 9% चल जाना और 13-14 सेशन में लगभग 9% निफ्टी का चल जाना, ये अपने आप में काफ़ी शार्प रैली थी. और इस पुल बैक में थोड़े से शॉर्ट्स ऐड होंगे, जो शॉर्ट्स जो पीछे इस पूरी रैली में सेलॉन रैली समझ के शॉर्ट कर रहे थे वो शॉर्ट्स थोड़े से एवरेज करेंगे, थोड़ी सी और पोजीशंस बिल्ड होंगी, हल्का सा पुल बैक में उनको लालच दिया जाएगा और उसके बाद जब नेक्स्ट राउंड शॉर्ट कवरिंग आएगी तो हम तेजी से ऊपर निकलते हुए दिखेंगे. तो मैं ऐसा मान के चल रहा हूँ कि अप्रैल हम तेजी में बने रहेंगे और मंदी जब लौटेगी वो मई के बाद ही लौटेगी. जो कहावत है सेल इन मे एंड गो अवे, वो अभी प्रोबेबली यहाँ से स्ट्रेच होते हुए दिखेगा. एटलीस्ट हम अप्रैल एंड तक तो तेजी देखेंगे. तो ये डिप आपके लिए बाइंग अपॉर्चुनिटी होगी. ये डिप एक बुल ट्रेंड में एक पुल बैक है, एक पिट स्टॉप आया था जहाँ से हम थोड़ा सा रिट्रेस करेंगे, उसके बाद उसको तोड़ते हुए ऊपर निकल जाएंगे. तो मेरे हिसाब से आपको डिप्स पे ऐड करना चाहिए. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ આપના માટે અહીંથી બની રહી છે. હવે વાત કરીએ જ્યારે આવા માર્કેટમાં અમુક સ્ટોક છે કે જે સારી એવી तेजी સાથે બંધ્યા છે તેને સ્વાભાવિક છે કે આપણે ખાસ કરીને डिस्कस करवा જોઈએ. तो अंशुल जी मैं आपके पास ट्रेंड लेके आना चाहूँगा क्योंकि ये ट्रेंड स्टॉक है. जब 2024 की मैं बात करूँ तो 120% से भी ज़्यादा इसने रिटर्न दिया है. इवन निफ्टी में सबसे ज़्यादा रिटर्न ये ट्रेंड ने दिया था. अब 2025 में देखें तो ऑलमोस्ट 20 to 30% ये करेक्ट हो चुका था. उसके बाद ये फिर से रन होना चालू हुआ है. अभी देखें तो ऑलमोस्ट 2.5% की तेजी आज स्टॉक में देखने को मिली. कल भी देखा तो 2 से 3% ये अपमूव था, यानी कि फिर से ये अपमूव दिखाने की स्टार्ट कर रहा है. तो सर ट्रेंड के भी एक बार लेवल डिस्कस कर ले. देखिए ट्रेंड में स्टैंडर्ड डिस्क्लेमर दूंगा. कल हमने अपने क्लाइंट्स को बाई कराया था फ्यूचर्स. आज हमारा टारगेट कंप्लीट हुआ है. जब स्टॉक ने 50 डे मूविंग एवरेज टेस्ट किया था तो हमारा टारगेट कंप्लीट हुआ है. हमने प्रॉफिट बुकिंग कराई है, बट मे बी कुछ क्लाइंट्स अभी भी लॉन्ग हो सकते हैं. हमने बाई दिया था और आज बुक कराया है, तो किसी ना किसी क्लाइंट के पास हो सकता है पोजीशन बनी हो. और जहाँ तक ट्रेंड की बात है, कप कैंडल पैटर्न का ब्रेकआउट बन रहा है. 5300 रुपए के ऊपर सस्टेन करता है, 5300 के ऊपर सस्टेन करता है 1 से 2 सेशन, तो फिर 5000 करीब 5800 से लेके 5800 तक की रैली डेवलप हो सकती है. 5800 थोड़ा सा बड़ा रेजिस्टेंस है, अगर निकाला तो हम टारगेट रिवाइज करेंगे. फिलहाल अगर 5300 के ऊपर 1 से 2 सेशन टिकता है तो 5800 5827 ये टारगेट खुलेगा. 5,800 થી 5,827 આગળ માટે થઈને તમને ટ્રેન્ડમાં જગ્યા બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે.
ओके, आगे बढ़ते हैं सर। 2 दिन पहले, 1 दिन पहले जब ये निफ्टी ने मूव दिखाई और बैंक निफ्टी ने मूव दिखाई, हम ईयर टू डेट पॉजिटिव हो गए थे। तो हमने देखना शुरू किया कि ईयर टू डेट और कौन से स्टॉक्स हैं जो अब परफॉर्म करते हुए अब तक नज़र आए, और उसमें से एक बहुत ही इंटरेस्टिंग काउंटर नज़र आया था, वो यहाँ पर हम आपके सामने लेकर आ रहे हैं, और वो है आवास फाइनेंस। NBFC का एक बहुत ही इंटरेस्टिंग स्टॉक है। ईयर टू डेट ये स्टॉक जो है वो ऑलमोस्ट 19.9%, मतलब कि मान लो कि 20% जो है वो परफॉर्म करता हुआ अब तक देखने मिला है, जनवरी 1 तारीख से लेकर आज, मतलब कि पहले 1 तिमाही में अच्छी परफॉर्मेंस दिखाई है। अब अप्रैल से लेकर आगे जो नई तिमाही में हम जा रहे हैं, उसके लिए क्या एंटिसिपेशंस आवास फाइनेंशियल्स? देखिए, ये चीज़ सबसे पहले तो मैं आपको बधाई दूंगा कि आपने एक बेहतरीन काम किया कि, और एक सबसे बड़ी गलती नहीं की। मतलब 2 काम आपने किया कि एक जो गलती लोग करते हैं वो आपने नहीं की, और दूसरा बेहतरीन काम किया। गलती जो आपने नहीं की वो ये की कि मार्केट ईयर टू डेट पॉजिटिव आया तो आप वो काउंटर्स ढूंढने नहीं गए जो बहुत ज़्यादा गिरे हुए हैं, मैं उनमें खरीद लूँ कि वो बढ़ जाएंगे। ये सबसे बड़ी गलती होती है। दूसरा अच्छा काम आपने ये किया, आपने वो स्टॉक सेलेक्ट करना स्टार्ट किए जो मार्केट से ज्यादा रिटर्न दिए हैं इस पूरे पीरियड में, क्योंकि जो मार्केट से ज्यादा रिटर्न दिया है, जिसने अल्फा जनरेट किया है, अगली तेजी में वो स्टॉक्स बड़े विनर में कन्वर्ट हो सकते हैं। कुछ एग्जांपल मैं आपको दे देता हूँ। गैब्रियल इंडिया, मार्केट जब पुल बैक करना स्टार्ट किया था, गैब्रियल इंडिया फ्रेश ऑल टाइम हाई बना रहा था। दूसरा था गैब्रियल इंडिया था, एक वेलकॉर्प था। ये 2-3 स्टॉक्स जो हमने अपने क्लाइंट्स को बाय रिकमेंड किए थे, ये नए ऑल टाइम हाई, नए 52 वीक हाई बना रहे थे जब मार्केट हल्का सा रिकवरी ले रहा था। उसी कड़ी में एक आवास फाइनेंस भी है जो ईयर टू डेट पॉजिटिव है, ऑल टाइम हाई से थोड़ा सा नीचे है बट ईयर टू डेट पॉजिटिव है, और ये पूरे 2 साल की, 2.25 साल की कंसोलिडेशन से बाहर निकलने की कोशिश कर रहा है। वीकली चार्ट पे देखेंगे 111 हफ्ते का कप एंड हैंडल पैटर्न है। अब प्रॉब्लम ये है कि उस नेकलाइन को, जो नेकलाइन 2020-2025 पे है, उसको ये वीकली चार्ट पे 4 कंटिन्यूअस अप वीक लेके टच कर रहा है। तो यहाँ पे 2-3 हफ्ते कंसोलिडेशन होके फिर चौथे हफ्ते में ब्रेकआउट बन सकता है। तो स्टॉक बहुत बेहतरीन लग रहा है। इंडेक्स पुल बैक कर रहा है। उस स्टॉक में अगर ये 3-4 हफ्ते कंसोलिडेट कर लेता है तो अगली तेजी में ये स्टॉक अगर नया ऑल टाइम हाई बना ले, 3400 का जो ऑल टाइम हाई है उसको क्रॉस करके नया ऑल टाइम हाई बना दे, तो मेरे को कोई भी सरप्राइज नहीं होगा, क्योंकि गिरावट को इसने अच्छे से झेला। पूरी गिरावट को ये साइडवेज बेस बना के झेल रहा था। अप मूव में ये स्ट्रेंथ दिखा रहा है कि इसको ऊपर जाना है। क्लियरली 2025 स्टार्टिंग से रिलेटिव स्ट्रेंथ है, तो इट कैन टर्न आउट टू बी ए बिग विनर। हालांकि ऑल टाइम हाई तक ही पहुंच पाएगा, उससे ऊपर एक्सटेंशन शायद ना ले पाए, क्योंकि तब तक मार्केट भी ओवरबॉट हो जाएगा। तो अगर आपको बड़ी मूव प्ले करनी है तो उन स्टॉक्स में प्ले कीजिए जो ऑल टाइम हाइज के पास हैं। इस तरीके की मूव्स प्ले करनी है जहाँ बड़े बेस बने हैं, तो उसमें एक आवास फाइनेंस बहुत अच्छा लग रहा है। તો આવાસ ફાઇનાન્સને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે, કેમ કે બહુ જ રસપ્રદ જગ્યા પર આ સ્ટોક આવી ગયું છે. બસ થોડી ક્ષણોમાં આપણી સાથે અર્પણ શાહ પણ જોડાઈ જશે, એટલે એમની સાથે પણ ચર્ચા કરીએ. બટ મીનવાઇલ આવું જ એક વધુ ઇન્ટરેસ્ટિંગ કાउंटर છે કે જેને બહુ વધારે अंशुल जी ऐसे ही 52 वीक, जैसे आपने बताया कि 52 वीक तो नहीं, तो ईयर टू डेट अगर हम देखें, परफॉर्मेंस कम दिखाई हो, ऐसा नहीं कि बहुत ही खराब परफॉर्मेंस दिखाई हो, लेकिन अगर कम परफॉर्मेंस दिखाई हो तो उसमें से एक स्टॉक ईयर टू डेट थोड़ा सा नेगेटिव हुआ है, वो इसी सेगमेंट से है, वो है होम फर्स्ट फाइनेंस। अगेन आवास फाइनेंस के साथ मैं एनबीएफसीज पर इसलिए सर बार बार सवाल पूछ रहा हूँ आपको, क्योंकि अब इंटरेस्ट रेट के डाउन साइकिल में शायद या तो हम एंटर हुए हैं या तो होने वाले हैं, क्योंकि अप्रैल में सेकेंड वीक में हम देखेंगे कि इंटरेस्ट रेट के कट्स भी आते हुए देखने मिलेंगे। गवर्नर साहब जो है वो अपनी पॉलिसी भी हमारे सामने रखेंगे। तो ऐसे सिचुएशन में होमवर्स फाइनेंस ने 4.48% के नेगेटिव रिटर्न्स दिखाएं अगर ईयर टू डेट हम देखने जाएं तो सर। होम फर्स्ट ही रहता है। देखिए, होम फर्स्ट में मैं आपको एक और इंटरेस्टिंग चीज बता देता हूँ। पिछले 1-2 क्वार्टर में एफआईआई ने बहुत अच्छा स्टेक बढ़ाया है, तो आपने स्टॉक बहुत बेहतरीन आइडेंटिफाई किया है। रिजल्ट्स भी इसके ऑलमोस्ट पिछले 6-7 क्वार्टर से देखें तो 6%, 7% की ईपीएस ग्रोथ है, 7-8% की सेल्स ग्रोथ है, और सबसे बढ़िया चीज जो इस पूरे प्रेशर में इसने झेला है वो है इसका ऑपरेटिंग मार्जिन। वो 34-35% के आसपास कांस्टेंट बढ़ा है। तो अगर 35% की मार्जिन पे 6% भी स्टॉक ग्रो करता है तो ये आइडियल स्टॉक है जो आपके पोर्टफोलियो में होना चाहिए। इसी वजह से एफआईआई की भी इसमें क्लियरली बाइंग देखने के लिए मिल रही है। तो एफआईआई अगर स्टेक बढ़ा रही है तो जरूर उनको कुछ ना कुछ ग्रोथ ट्रेजेक्टरी दिख रही है, तभी वो स्टेक बढ़ा रहे हैं। और चार्ट पे देखें, बढ़िया रिवर्सल था इस स्टॉक में 28 फरवरी को
3624% वॉल्यूम राइज हुआ था और वहां से जो रिवर्सल बना है अभी भी कंटिन्यू हो रहा है। तो मेरे को लग रहा है स्टॉक धीरे धीरे करके 1400 रुपए तक निकल जाएगा और वहाँ वो प्रीवियस स्विंग आई है तो वहां पे रेजिस्टेंस आएगा। तो यहाँ से 1400 रुपए तक जाते हुए काउंटर मेरे को दिख रहा है। એનબીએફસી પર વાત કરી, આવાસ ફાઇનાન્સ, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કે જેની પર આપણે વાત કરી. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આગળ ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો વાત કરીએ આપણે બીજા ગેસ્ટ સાથે. તો મોનાક નેટવર્કથી આપણી સાથે જોડાઈ ગઈ છે અર્પણ શાહ. તો અર્પણ શાહ, માર્કેટમાં આપણે નજર કરીએ તો છેલ્લા 2 દિવસથી ક્યાંક ને ક્યાંક હવે નફા વસૂલી આપણને જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે જે વન વે આપણને તેજી જોવા મળી, ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો 1200 થી 1300 અંકની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી. ઇવન બેંક નિફ્ટીમાં પણ આપણને 2000 અંકથી વધુની તેજી જોવા મળી છે. હવે આ બધા વચ્ચે 2 દિવસથી ક્યાંક ને ક્યાંક આપણને નફા વસૂલી જોવા મળી. બીજી વાત છે કે આવતીકાલે એનએસસીની એટલે કે ઓવરઓલ મંથલી દરેક ઇન્ડેક્સની એક્સપાયરી છે. એક બાજુ એફઆઈ ખરીદી રહ્યા છે, ઓવરઓલ ગ્લોબલ ક્યુ પોઝિટિવ છે, પરંતુ આપણા જે વન વે તેજી બાદ ક્યાંક ને ક્યાંક નફા વસૂલી જોવા મળી છે. અને ઓઆઈ ડેટા ઉપર પણ આપણે નજર કરીએ સર, તો ક્યાંક ને ક્યાંક થોડુંક આપણને એથી વધારે ડાઉનસાઇડ ઇન્ડિકેટ કરી રહ્યું છે. કારણ કે આપણે પહેલાં જોઈએ તો 23,800 હતા, જે ઓઆઈ ડેટા આપણને વધારે જોવા મળી રહ્યા હતા. હવે અહીંથી વધારે પુશ થઈને 23,700 ઉપર આજે આવ્યા. ઇવન આજે 23,500 પણ બ્રેક કરી દીધા છે. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલની એક્સપાયરી ક્યાંક આપણને વધારે રંગમંચ જોવા મળી શકે છે. તો આવા ટાઈમે આવતીકાલે કયા લેવલ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું સર? સો ગુડ ઇવનિંગ યશ. સૌથી પહેલાં તો જે નિફ્ટીમાં છેલ્લા જે લાસ્ટ 2 વીકથી જે આપણે મૂવ જોવા મળ્યું હતું તે 22,500ના લેવલથી લઈને 23,850 સુધીના ગઈકાલે હાઈઝ બનાવ્યા હતા. અને એ 1300 પોઈન્ટના મૂવ પછી આપણને એક પુલબેક રેલી કાલથી એક સ્ટાર્ટ થતી તમને જોવા મળી હતી. આજના દિવસે પુલબેક રેલીનું કન્ટિન્યુએશન થતું જોવા મળ્યું હતું. આઈ થિંક આ પુલબેક રેલી આવતીકાલે પણ થોડી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. બટ આઈ વુડ સે ધીસ ઇઝ જસ્ટ અ પુલબેક રેલી. ધીસ ઇઝ નોટ અ સ્ટાર્ટ ઓફ અ ડાઉનસાઇડ મોમેન્ટમ જે ઘણા લોકો જે ડરી રહ્યા છે કે ઘણા લોકો પેનિક કરી રહ્યા છે. આઈ થિંક આફ્ટર અ 1300 પોઈન્ટ રેલી અગર 300 to 400 પોઈન્ટ્સ ગીવ અપ કરે છે, દેટ્સ નોટ અ બિગ ડીલ. આઈ થિંક 23,300 વિલ એક્ટ એઝ અ વેરી સ્ટ્રોંગ સપોર્ટ ઝોન. અને જો 23,300ના લેવલની પાસે અગર જો માર્કેટ આવે છે તો એ વખતે તમારે માર્કેટમાં એન્ટ્રી કરવાની ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવી જોઈએ. લાસ્ટ વીકનો ક્લોઝિંગ લેવલ પણ 23,350ના લેવલની આસપાસ હતું. તો જો 23,300ના લેવલની આસપાસ અગર આવતીકાલે જો માર્કેટ તમને ડીપ થતું જોવા મળે છે, દેન દેટ વિલ બી એન એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી ફોર યુ. યસ, આવતીકાલે મંથલી એક્સપાયરી છે, પ્લસ જે આપણે જે ક્વાર્ટર એન્ડ એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ યર એન્ડ તરફ આપણે જે જઈ રહ્યા છે, તો એ રીઝનના કારણે થોડી વોલેટિલિટી જરૂરથી તમને જોવા મળશે. બટ એઝ આઈ સેડ કે 23,300 ઇઝ અ ક્રુશિયલ લેવલ. અને જો 23,300ના લેવલની આસપાસ અગર જો તમને ડીપ મળે છે તો તે તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. કમિંગ ટુ બેંક નિફ્ટીમાં પણ 50,700 થી 50,800 કરંટ લેવલથી 400 પોઈન્ટ જેવા ડીપ અગર જો તમને જોવા મળે છે, then that will be also your buying opportunity for the bank nifty because 50,700ના જે રેઝિસ્ટન્સ ઝોન હતા એની ઉપરથી બ્રેકઆઉટ કર્યા પછી બેંક નિફ્ટીએ 52,000 સુધીના તમને હાઈઝ બનાવતા જોવા મળ્યા હતા. બટ અગર જો 50,700 50,800 સુધીના અગર જો ડીપ જોવા મળે છે, then that will be a buying opportunity on the throwback level. તો બંને ઇન્ડાઇસીસ પર બાય ઓન ડિપ્સની રણનીતિ તમે રાખી શકો છો. એક સેક્ટર જે તમે ધ્યાનમાં રાખી શકો છો એ રહેશે આઈટી સેક્ટર. બિકોઝ ઉપર જતા માર્કેટના મોમેન્ટમમાં આઈટી સેક્ટર એટલું મેજર પાર્ટિસિપેશન કર્યું નહોતું અને રિસ્ક રિવોર્ડ હજુ પણ ફેવરેબલ છે. આઈ થિંક જો જે નેક્સ્ટ લેગ ઓફ રેલી છે નિફ્ટી માટે અને માર્કેટ માટે જે આવશે, that will be led by IT stocks. So IT સેક્ટરને તમે તમારા રડારમાં રાખી શકો છો. અને હેવી વેટ્સ લાઇક ઇન્ફોસિસ, HCL ટેક, ફ્રોમ ધ મિડ કેપ KPIT ટેક, Persistent સિસ્ટમ, આ બધા કાઉન્ટર્સ તમે તમારા ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, તો આ બધા સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. પણ સર, સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરી લઈએ. પણ સર, આપના તરફથી આવતીકાલે હવે એક્સપાયરીનો દિવસ છે, રિસ્કી બિઝનેસ છે, બિકોઝ ફિનાન્શિયલ યર પૂરું થતું જોવા મળશે. આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક શું સ્ટ્રેટેજી અત્યારે તમે બનાવી રહ્યા છો? સો એઝ યુ રાઇટલી સેડ, આવતીકાલે મંથલી એક્સપાયરી છે તો વોલેટિલિટી જરૂરથી તમને આવતી જોવા મળી શકે છે. બટ અગર તમે જો આવતીકાલે બાય કરો છો, દેન મેક શ્યોર યુ આર બાઇંગ ઇટ ફોર નેક્સ્ટ 4 to 5 days, નોટ ફોર ઇન્ટ્રાડે
ટ્રેન્ડ સૌથી પહેલું બાઇંગ રેકમેન્ડેશન છે. ટ્રેન્ડમાં 5300ના લેવલ પર છેલ્લા ઘણા દિવસોથી રેઝિસ્ટન્સ ફેસ કરતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે એની ઉપર એક માઇનર ક્લોઝ આપ્યો છે એન્ડ આઈ થિંક જે આટલા વીક્સનું જે કોન્સોલિડેશન છે એના બ્રેકઆઉટ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, બ્રેકઆઉટ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સો ટ્રેન્ડને તમે 5305ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 5100 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 5700 થી 5800ના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. મેજર રીઝન જે આમાં જે રહેશે એ જે 5300નું જે બ્રેકઆઉટ પોઈન્ટ છે એ પ્લસ શોર્ટ કવરિંગ આ કાઉન્ટરમાં ઓલરેડી છેલ્લા 2 દિવસમાં પ્લેઆઉટ થતું જોવા મળી રહ્યું છે એન્ડ આઈ થિંક હજુ પણ નજીકના દિવસોમાં ફર્ધર આ શોર્ટ કવરિંગ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. સો સૌથી પહેલું જે રેકમેન્ડેશન રહેશે એ ટ્રેન્ડ પર રહેશે. બીજું જે કોલ જે રહેશે એ HCL ટેક પર રહેશે. જેમ કે આપણે વાત કરી કે આઈટી સેક્ટર કરંટ લેવલથી હજુ પણ રિસ્ક રિવોર્ડ વાઇઝ ઘણું ફેવરેબલ છે અને છેલ્લા 2 દિવસથી જ્યારે માર્કેટમાં પુલબેક પણ આવે છે ત્યારે પણ આઈટી સેક્ટર આઉટ પરફોર્મ કરતું તમને જોવા મળી રહ્યું છે. તો આઈટી સેક્ટરમાંથી HCL ટેકને 1627ના કરંટ ઝોનમાં તમે બાય કરી શકો છો. નીચે 1590ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1680 થી 1700 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ ધેટ એક બે જે મિડ કેપ ટુ સ્મોલ કેપ વાળા જે કાઉન્ટર જે તમારા રડારમાં રાખી શકો છો. એક રહેશે PM ઇન્ડસ્ટ્રીઝ અને બીજો રહેશે SJS. આ બંને કાઉન્ટરને તમે બાય એન્ડ હોલ્ડ કરી શકો છો. આઈ થિંક ઇન નેક્સ્ટ ફ્યુ ડેઝ આ બંને કાઉન્ટરમાં તમને એક અપટિક મોમેન્ટમ પ્લે આઉટ થતી જોવા મળી શકે છે. ઓકે, તો બે સ્ટોક અહીંથી આપણા માટે સલાહ બની રહી છે અર્પણ શાહ તરફથી. એક છે ટ્રેન્ડ અને બીજો છે HCL ટેક કે જેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરી આવો થોડુંક એક ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે પણ અમુક સ્ટોક છે કે જે સારા એવા બ્રેકઆઉટ ઉપર જોવા મળી રહ્યા છે. હવે વાત કરવા માંગુ છું તો એ છે કોફોર્સ. કોફોર્સમાં આપણે જોઈએ તો છેલ્લા 3-4 દિવસથી સારી એવી તેજી જોવા મળી છે. ઇવન વીકલી ચાર્ટમાં પણ સારું એવું બ્રેકઆઉટ આપણને કોફોર્સમાં જોવા મળી રહ્યું છે. આજે પણ 0.5% મજબૂતી જોવા મળી. એક સમય 8125ના આપણને હાઈ બન્યા હતા, 7958ના લો, પરંતુ ઓવરઓલ मिड रेंज में आज आप क्लोजिंग थी है. तो अंशुल जी आपके पास मैं कोफोर्स लेके आऊँगा. कोफोर्स में हम देखें तो सर ऑलरेडी मार्च महीने में जो लो बने थे 7200, इवन डेली चार्ट में 2 बार वो डबल बॉटम बन के वहाँ से अच्छा खासा सपोर्ट लिया. इवन इनसाइड बार पर ब्रेकआउट यहाँ पे हमें देखने को मिल रहा है कोफोर्स में वीकली चार्ट में, यानी कि यहाँ अच्छी खासी तेजी हमें डेली चार्ट में देखने को मिली है. वीकली चार्ट में भी कहीं ना कहीं हमें तेजी के संकेत मिल रहे हैं. तो सर एक बार चार्ट डिस्कस कर ले कोफोर्स का कि आने वाले दिन में कैसे हम यहाँ पे व्यू बना सकते हैं सर. देखिए कोफोर्स में आप देखेंगे दिसंबर के मिड से 44 दिन में 29% का नॉन स्टॉप करेक्शन था जहाँ कोई पुल बैक नहीं आया था. तो अब स्टॉक में एक छोटा सा राउंडिंग बॉटम बना है जिसका ऑलमोस्ट जो ब्रेकआउट है 8020 8030 के ऊपर. तो 8030 निकालता है तो स्टॉक पूरी फॉल का 50% रिट्रेसमेंट करने जाएगा 8600 तक. तो यहाँ से 8600 आते हुए दिख रहा है. उस जोन में आके शायद वीकनेस और सेलिंग टेक ओवर वापस करेगी. तो इस चीज़ को ध्यान में रखते हुए अगर आप लॉन्ग कर रहे हैं तो 8600 तक का टारगेट है, वहाँ पे या तो प्रॉफिट बुकिंग कर लें या फिर किसी एक्सपर्ट से रिव्यू करा लें. તો તમને આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે કોફોર્જ નજર રાખીશું. અર્પણ સર, 2 ફૂડ ડિલિવરી એપ્સ હવે લિસ્ટેડ છે, સ્વિગી અને ઝોમેટો. બેંક ઓફ અમેરિકા દ્વારા આ બંને કાઉન્ટર્સને અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવી છે, ટાર્ગેટ્સ કટ કરવામાં આવ્યા છે. એમને એવું માનવું છે કે અહીંયાથી ખાસ હવે આમના માર્જિનને લઈને ટેન્શન થવી જોઈએ અને બેઝિકલી એ પ્રોબ્લેમ બની રહ્યું છે. ન માત્ર ફૂડ ડિલિવરી એપ્સ પરંતુ ક્વિક કોમર્સ તરીકે પણ આ બંનેને જોવા પડે અને ક્વિક કોમર્સમાં જ માર્જિનનો મેઇન પ્રોબ્લેમ થાય છે બિકોઝ ઓફ ડિસ્કાઉન્ટ્સ. સો આ તો એક ફંડામેન્ટલ પાસું થઈ ગયું, પણ ટેકનિકલી પણ આ બંનેને સમજવા પડે. ઓબ્વિયસલી સ્વિગીના ચાર્ટ હિસ્ટ્રી આપણી પાસે છે નહીં, સો ઝોમેટો સ્વિગી થોડું કમ્પેર કરીએ. આ એક જે રિસર્ચ રિપોર્ટ તમે બહાર પાડ્યા છે તેને આપણે કરી તો જોઈશું. સારું. સો આઈ થિંક જે અત્યાર સુધી જે કેશ બર્નિંગ જે લોકો કરી રહ્યા હતા અને બિઝનેસમાં ગ્રોથ લાવી રહ્યા હતા, આઈ થિંક નાવ દે આર ગેટિંગ અ રિયાલિટી ચેક. અને જે ઇન્વેસ્ટર્સ પણ જે છે જે કોઈ પણ વેલ્યુએશન પર કે કોઈ પણ ઉપરના લેવલ પર જે ઇન્વેસ્ટ કરી રહ્યા હતા વિધાઉટ એની ફ્યુચર આઉટલુક, આઈ થિંક એ લોકોને પણ એક રિયાલિટી ચેક મળી રહ્યું છે. એન્ડ સ્વિગી ઝોમેટો આર પ્રાઇમ એક્ઝામ્પલ ફોર દેટ
યસ દે આર ગુડ કંપનીઝ અને લોંગ ટર્મમાં પ્રોબેબલી એક અપસાઇડ મોમેન્ટમ પણ દેખાડી શકે છે, બટ ઇન અ શોર્ટર ટર્મ અગર તમે જોવા જાઓ તો એક કન્ઝિક્યુટિવલી એક નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ટેકનિકલી તમને બનાવતા જોવા મળી રહ્યા છે. આ બંને કાઉન્ટરમાં અગર વાત કરીએ તો ઝોમેટોનું 200ના લેવલની આસપાસ અને સ્વિગીનું 315થી 320ના લેવલની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. આઈ થિંક અગર જો આ લેવલ્સને અગર જો બ્રીચ કરે છે તો ફર્ધર ડાઉનસાઇડ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. તો ટાઈમ બિંગ ડેફિનેટલી બાયસ થોડો નેગેટિવ સાઇડ પર રહેશે. અને જો ઝોમેટોમાં 200ના લેવલ બ્રીચ કરે છે તો બિકોઝ ઝોમેટો ઇઝ ઇન અ ફ્યુચર સેગમેન્ટ, તો અગર 200ના લેવલ બ્રીચ કરે છે તો એ પછી તમે આ કાઉન્ટરને શોર્ટ સેલિંગ માટેના એક આઈડિયા માટે પણ ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, તો ઝોમેટો પરથી સલાહ રહી થઈ આપણે કે જેમાં 200ના લેવલ છે કે જેને ખાસ કરીને ધ્યાન કરવાનું રહેશે. 200ની નીચે આ સ્ટોકમાં વધારે કમજોરી જોવા મળી શકે છે. नेक्स्ट एक रिपोर्ट आया है अंशुल जी, मैं आपके पास चर्चा करना चाहूँगा. ICICI सिक्योरिटीज़ का रिपोर्ट आया है सेरा सैनिटरी पर. वहाँ पे वो बाई की सलाह दे रहे हैं, टारगेट 7,902 के दे रहे हैं. वहाँ पे उनका कहना है कि जो ऑपरेटिंग प्रॉफिट मार्जिन है 16 से 17% देखने को मिल रहा है. और यहाँ उनका जो लग्जरी सेगमेंट है वहाँ पे कहीं ना कहीं मार्जिन यहाँ से बढ़ सकता है, ऐसा उनका मानना है. और उसी वजह से वहाँ खरीदने की सलाह दे रहे हैं. तो सर एक बार आपका भी व्यू दे दीजिए सेरा सैनिटरी. देखिए सेरा सैनिटरी में अगस्त 2024 में एक ब्रेकआउट आया था 9,600 के ऊपर, जो फेल ब्रेकआउट हुआ. उसके बाद से लॉन्ग लिक्विडेशन के दोनों टारगेट कंप्लीट किया और इन द सेट प्रोसेस 32 हफ्तों में स्टॉक 53% करेक्ट हुआ है और 3 हफ्ते से कंसोलिडेट कर रहा है और अब ब्रेकआउट देने की कोशिश कर रहा है. तो स्टॉक में ऊपर 6,547 तक की पहली अपमूव आ सकती है और उसके ऊपर निकलता है स्टॉक तो जो प्राइमरी अपमूव है वो 7,000 तक आ सकती है. तो हाई लाइकली लग रहा है कि स्टॉक 7,000 तक आ सकता है. एक्सट्रीम बीटन डाउन काउंटर है, बट अगेन मिड कैप स्मॉल कैप में वीकनेस बनी रहती है. तो स्ट्रेंथ मतलब पुल बैक रैली कितनी चॉपी रहेगी ये कहना बहुत मुश्किल है. बट अप ट्रेंड तो मतलब अपमूव तो दिख रहा है बाउंस बैक का 7,000 तक, बट ये बहुत चॉपी रहेगा. तो बहुत पेशेंस वाले इन्वेस्टर्स इसमें लॉन्ग करें. एकदम तेजी से વર્ટિકલ वाला મોમેન્ટમ આते हुए नहीं दिख रहा है. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. अंशुल जी, वक्त हो चला है विदा लेने का. जो भी हमने आज डिस्कशंस किए हैं आपकी तरफ से स्टैंडर्ड डिस्क्लेमर्स. देखिए जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में तो नहीं है, लेकिन जैसा ट्रेंड वगैरह डिस्कस किया वो क्लाइंट्स के पोर्टफोलियो में हो सकता है. मेरे पर्सनल पोर्टफोलियो में केवल रिलायंस और बैंक बीज रहते हैं. इसके अलावा मैं कुछ नहीं ट्रेड करता हूँ. અર્પણ સર, સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી પણ ડિસ્ક્લેમર. સો યોમિક, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડસ્ટ્રીઝ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ ટેકનિકલ્स. थैंक यू. डेफिनेटली खूब खूब आभार अर्पण सर અને अंशुल जी, आपका भी बहुत बहुत शुक्रिया आज हमारे साथ जुड़ने के लिए और ये सारे डिस्कशंस के लिए. तो भारतीय मार्केट्स આજે ફાઇનલી તેજીમાં એક નાનકડી બ્રેક લગાવતા જોવા મળ્યા છે. આવતીકાલે ફિનાન્શિયલ યરનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને એ ટ્રેડિંગ સેશન કેવું રહેશે તેની આજે થોડી હાઇલાઇટ્સ તો મળી છે. બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ફિનાન્શિયલ યરનો અંતિમ દિવસ આપણે સારા નોટ પર પણ પૂરો કરીએ. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા અને આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.